રેકોર્ડિંગ હરે કૃષ્ણ બધાને. હરે તમારું બધાનું કૃષ્ણ. લેવલ 1 ના ક્લાસમાં સ્વાગત છે. રાધા ગોવિંદજીના ચરણમાં આપણે નમસ્કાર કરીએ. ઇસ્કોન બેંગ્લોરમાં તમારું બધાનું બહુ જ સ્વાગત છે. આપણે મંગલાચરણથી શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મયં દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમलं શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगे श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. नमः. ओम विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. હરે કૃષ્ણ બધાને. બહુ સ્વાગત છે તમારું હૃદયપૂર્વક. તો આજના સેશનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે બધા ભગવદ્ ગીતાના ક્લાસમાં જોડાણા છીએ છે ને, તો આપણે જરા રિવિઝન કરી લઈશું હમણાં. તો કોણ કહેશે કે આપણે પહેલા અધ્યાયમાં શું શીખ્યા? હરે કૃષ્ણ. એકદમ એકદમ થોડું 2-3 સેન્ટેન્સ જેટલું જ બોલવાનું છે, વધુ નથી કહેવાનું. પહેલા અધ્યાયમાં આપણે શું જોયું? કોણ કહેશે? રેઝ હેન્ડ કરો અને પોસ્ટ હોય એ લોકોને મ્યુટ કરી શકે છે. કોણ બોલશે? ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે શું જોયું? એનું અધ્યાયનું નામ શું છે? જસપ્રીત માતાજી. હા બોલો માતાજી. હરે કૃષ્ણ. તમારો હેન્ડ રેઝ છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. પહેલું ચેપ્ટર નું નામ છે અર્જુન વિશાલ યોગ. હરી બોલ. એમાં શું શીખ્યા આપણે? શ્લોક અને શ્લોકો અને એ અર્જુન વિશાલ યોગમાં શું થયેલું એ. તો આપણે એમાં છે ને શું શીખ્યા? આપણે 3 લોકોની મનસ્થિતિ જોયું છે ને. એક તો દુર્યોધન હતો, એમાં ધૃતરાષ્ટ્ર હતો, અર્જુન હતો અને સૈન્ય નિરીક્ષણ પૂરું છે ને. એટલે બધાની મનસ્થિતિ જોઈ આપણે કે કેવું મન છે બધાનું છે ને. પછી બીજું શું જોયું આપણે? યુદ્ધ ન કરવાના અર્જુનના 5 કારણો જોયા છે ને. કયા કયા 5 કારણો હતા ખબર છે ને? કોણ કહેશે? એનીબડી? પહેલો કયો હતો? હા તમે બોલતા હો માતાજી. હા, કરુણા, કોઈ આનંદ નથી. અનમ્યુટ કરો કરુણા માતાજી. હા બોલો. ના માતાજી, હું જવાબ આપી રહી છું. કોઈના હેન્ડ રેઝ નથી. અચ્છા નથી, તો તમે બોલો, તમને ખબર છે? કરુણા, પાપનો ભય, હા બીજું? કોઈ આનંદ નથી, પરંપરાનો નાશ અને અનિર્ણયતા. બરોબર. પછી 6 પ્રકારના આત્તાઈઓ જોયા આપણે છે ને. પછી વિજય થવાના 9 કારણો જોયા હતા, ચિહ્નો જોયા હતા એના છે ને. તો એ બધું આપણે પહેલા અધ્યાયમાં જોયું. તો પહેલો અધ્યાય પૂરો થયો. પછી બીજો અધ્યાયમાં આપણે શું જોયું?
બીજા અધ્યાયનું નામ શું છે? હરે કૃષ્ણ કોણ કહેશે? બીજા અધ્યાયનું નામ શું છે? હરે કૃષ્ણ માતાજી. હા, અમિતા માતાજી બોલો. સાર. હા, ગીતાનો સાર. સાંખ્ય યોગ પણ કહેવામાં આવે છે ને એને. એમાં આપણે શું જોયું? કોણ કહેશે? તમે કહેશો એમાં આપણે શું સમજ્યા બીજા અધ્યાયમાં? જે પણ આવે, જેવું પણ આવડે એવું બોલો. ખોટો પડે તો પણ વાંધો નથી. અહીંયા શું સમજ્યા આપણે? કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ, છે ને? ભગવાન એનું જ્ઞાન આપે છે ને? અને પછી જે 5 કારણો જે હતા યુદ્ધ ન કરવાના, એના આન્સર ભગવાન અહીંયા આપે છે બીજા અધ્યાયમાં, છે ને? જવાબ 5 આપે છે. પછી પતનના 8 કારણો આપણે જોયા હતા એમાં, છે ને? પછી ભગવાન ને અર્જુન જે છે એ શરણાગતિ, પહેલા તો શરણાગતિ સ્વીકાર કરે છે, પછી આખું બીજો અધ્યાય ચાલુ થાય છે. એટલે ગીતાનું જે શરૂઆત છે એ અર્જુનના ગુરુને સ્વીકાર કરવાથી થાય છે ને? કાર્પણ્ય દોષો પહત સ્વભાવ 2.7 શ્લોક હતો જે, ત્યાંથી શરૂઆત થાય છે. તો એ આપણે જોયું બધું કે ગુરુની આવશ્યકતા કેટલી છે. ગુરુ હોય તો જ આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ મળી શકે છે ને? તો તમે બધા પણ એટલા ભાગ્યશાળી છો કે તમે અહીંયા હમણાં બ્રહ્મ મધ્વ ગોળે સંપ્રદાયમાં આ બધું સાંભળી રહ્યા છો, છે ને? તો એટલું મહત્વનું છે કે આપણે ગુરુ શિષ્ય પરંપરામાં સાંભળીએ, જ્ઞાન લઈએ, છે ને? તો પ્રભુપાદજી જે છે એ આપણને આખું સરસ એઝ ઇટ ઇઝ આ જે ભગવદ્ ગીતા છે એનું જ્ઞાન આપણને આપીને ગયા છે બધાને, છે ને? પૂરા આખા વર્લ્ડમાં એટલા માટે આ જે ગીતા છે એટલી બધી સૌથી વધારેમાં વધારે સંખ્યામાં વેચાઈ પણ છે. અને બધા કેટલા બધા ફોલો કરે છે એને, છે ને? બધું ખાલી એટલું નહીં કે લઈ લે છે ગીતા, એને પોતાના જીવનમાં એપ્લિકેશન પણ કરે છે ને? તો ત્રીજો અધ્યાય, હવે ત્રીજા અધ્યાય ઉપર જઈએ તો ત્રીજો અધ્યાય શું છે? કોણ કહેશે એનું નામ? ત્રીજા અધ્યાયનું નામ શું છે? રેઝ એન્ડ છે કોનું છે? વિવો 1938 બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. કર્મયોગ. હા, કર્મયોગમાં આપણે શું જોયું માતાજી? એમાં બ્રહ્મચાર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થામ, સંન્યાસાશ્રમ. બીજું શું જોયું? કે ભગવાનને સેન્ટરમાં રાખીને આપણે કામ કરીએ તો શું થઈ શકીએ? આપણે પાપ અને પુણ્ય જે આ બે છે ચક્ર, એમાંથી બહાર નીકળી શકીએ આપણે, છે ને? તો એક્શન અને નોલેજ, આ પ્રશ્ન કરે છે અર્જુન હવે ત્રીજા અધ્યાયમાં કે એક્શન અને નોલેજ, એમાંથી બંનેમાંથી શું કરવાનું છે? આપણને કર્મ કરવાનું છે કે જ્ઞાન મેળવવાનું છે ને? તો ભગવાન પછી એને આગળ હજી ચોથો અધ્યાય આપે છે. શું આપે છે? દિવ્ય જ્ઞાન આપે છે ભગવાન. કે જ્ઞાન પણ જોઈએ, ખાલી કર્મ કરીએ તો નહીં, પણ જ્ઞાન પણ હોવું જોઈએ. જ્ઞાન કરશું, સાથે સાથે જ્ઞાન હશે તો આપણે ભક્તિમાં આગળ વધશું, છે ને? એટલે 1 થી કરીને આ જે 6, આજે છઠ્ઠો અધ્યાય છે ને, એ બધા 1 થી 6 કર્મયોગમાં આવે છે બધા. તો આજે જે કર્મયોગનો જે છે એનો આ લાસ્ટ ચેપ્ટર છે ને? પછી કાલથી ભક્તિ યોગનું ચાલુ થશે. અને 5મા અધ્યાયમાં આપણે શું જોયું? એનું નામ શું છે? કૃષ્ણ ભાવનામૃત કર્મ, છે ને? કર્મયોગ છે. કર્મયોગ એટલે શું? યોગ એટલે શું? ભગવાનથી જોડાવવું. અને કોના સાથે ભગવાનથી જોડાઈએ એટલે શું? આપણે જે પણ કર્મ કરીએ બધા શું કરીએ? ભગવાનને સેન્ટરમાં રાખીને કરીએ, એમને અર્પિત કરીને કરીએ. તો એને શું કહેવાય? કર્મયોગ કહેવાય એને, છે ને? હવે આ જે કર્મયોગ થઈ ગયું કાલે, અને હવે આજે કયો ભગવાન સમજાવવા બેઠા છે અર્જુનને? ધ્યાનના વારામાં. કે ધ્યાન શું છે? ધ્યાન યોગ શું છે? અર્જુને ક્વેશ્ચન આમાં કઈ નથી કર્યું, ભગવાન પોતે જ સમજાવવા બેસે છે એમને, છે ને? તો હવે આપણે જોશું કે આજનું આ જે ચેપ્ટર છે એમાં શું છે. તો અષ્ટાંગ યોગ, તમને નામ તો સાંભળી જ હશે અષ્ટાંગ યોગનું, છે ને? તો અષ્ટાંગ યોગ જે છે એ ભગવાન આખું આમાં સમજાવે છે પૂરું. તો અષ્ટાંગ યોગ એટલે શું? કોઈ કહેશે યોગ એટલે શું? યોગનું આજકાલ બધા શું વ્યાખ્યા કરે છે? યોગ એટલે શું? માતાજી, યોગ એટલે જોડાવું. બરોબર છે માતાજી. તો કોનાથી જોડાવાનું? ગીતાને અનુલક્ષીને જોઈએ તો આપણે ભગવાન સાથે જોડાવું એમ. તો આ જે અષ્ટાંગ યોગ છે ને, તો એમાં 8 પ્રકારના જે યોગ છે એ ભગવાન અહીંયા સમજાવશે. અને અર્જુન શું કહે છે કે અરે આ તો બહુ ડિફિકલ્ટ લાગે છે, આ કેવી રીતના કરશું આપણે? તો આખું એના ઉપર આખું આ ચેપ્ટર છે ડિટેલમાં ભગવાન એમને આપે છે, એટલે કે આપણા બધાને પણ આપે છે ને?
તો ભક્તિ યોગમાં કોઈનું પતન થાય તો એનું શું થાય, શું ગતિ થાય, એવું અર્જુન પ્રશ્ન કરે છે. અને ભગવાનને છેલ્લા શ્લોકમાં એટલે કે 6.47 જયારે આવશે આ અધ્યાયનો છેલ્લો શ્લોક, ત્યારે ભગવાન કહી દેશે, શું કહેશે, એનાઉન્સ કરી દેશે ભગવાન કે બધા યોગીઓમાં સર્વશ્રેષ્ઠ યોગી કોણ છે, ભક્તિ યોગ છે ને. ભક્તિ યોગી જે હોય એ બધામાંથી શ્રેષ્ઠ છે. ભગવાને કર્મયોગ પણ આપી દીધું, જ્ઞાન યોગની પણ થોડી બીજા અધ્યાયમાં કીધું, ચોથા અધ્યાયમાં કીધું જ્ઞાન યોગ વિશે. અને હવે આ છઠ્ઠા માં શું કહે છે ભગવાન લાસ્ટ શ્લોકમાં એના કે ભક્તિ યોગ જે છે એ સૌથી શ્રેષ્ઠ છે. એમાં 6.47 નંબરનો જે શ્લોક છે, યોગી નામ અપી સર્વેશામ મદગતે અંતરાત્મનામ શ્રદ્ધાવાન ભજતે યો મામ સમય યુક્ત તમો મતઃ છે ને. તો આમ ભગવાન શું કહે છે કે ભક્તિ યોગ જે છે એ સૌથી શ્રેષ્ઠ છે. તો એટલે ભગવાન પોતાના વિશે જ્ઞાન આપે છે અહીંયા, છે ને. તો પોતાની શક્તિની વિષયમાં અહીંયા આખું ભગવાન પહેલેથી કરીને અહીંયા સુધી 2nd ચેપ્ટરમાં, 3rd ચેપ્ટરમાં, 4thમાં બધું કેવી રીતના કરવાનું આપણને એના વિશે સમજાવે છે ને. પરાશક્તિ, અપરાશક્તિ એ બધું પણ આપણને કે છે. અંતરંગાશક્તિ, બહિરંગાશક્તિ શું છે ને. તો 4 પ્રકારના લોકો જે ભગવાનના શરણમાં જાય છે એ બધું 7મા ચેપ્ટરમાં આવશે કે કોણ કોણ ભગવાનના શરણમાં જાય છે ને. બધા લોકો ના જઈ શકે. કેમ આટલા બધા આપણે લિંકો મોકલીએ છીએ પણ કેમ એટલા ઓછા પાર્ટિસિપન્ટ છે જુઓ, છે ને. 23 જણ જ છે તો બધા કેમ નથી આવી શકતા આમાં, કારણ કે સુકૃતિ નથી ને એ લોકો પાસે. તો સુકૃતિ હોય છે ને તો એ લોકો અહીંયા આવી શકે, બાકી લિંક જાય પણ આવી જોડાઈ ન શકે, છે ને. તો ભગવાન જે છે એ 4 પ્રકારના લોકોની કોણ કોણ હોય છે જે શરણ ગ્રહણ કરે છે, અને 4 પ્રકારના લોકો એવા પણ હોય છે જે શરણ ગ્રહણ નથી કરતા. તો એવા લોકો કેવા છે એ બધું 7મા ચેપ્ટરમાં સમજાવશે. પછી છેલ્લે ભગવાન છે એ હવે પૂરું હવે ડિટેલમાં ધ્યાન યોગ વિશે સમજાવશે. કેમ ધ્યાન યોગ વિશે સમજાવશે, કારણ કે આજકાલ શું છે, બધા જમાનો કેવો છે કે ભગવાનને તો ખબર જ હતી કે ધ્યાન ને યોગા છે ને, જે યોગ ને બધું એ બધું બહુ ચાલશે, રાફડા ફાટી નીકળશે, એટલા બધા તો એના સેન્ટર થઈ જશે, છે ને. તો એ ભગવાનને બધી ખબર હતી. તો અર્જુનના મોઢાથી એ કહેવા માંગતા હતા, છે ને, કે આ ધ્યાન યોગ છે ને બહુ ડિફિકલ્ટ છે, એ મારાથી પણ નથી થતું એવું અર્જુન કહે છે આગળ. તો એટલા માટે ભગવાન છે અહીંયા ધ્યાન યોગનું પૂરું ડિટેલ સમજાવશે આપણને. તો કોઈ પણ કાર્યની આપણે અગર શરૂઆત કરીએ તો શું કરીએ, પ્રસન્નતાથી કરવી જોઈએ, છે ને. તો આખું આપણું કાર્ય જે છે ને સરસ રીતે થાય આપણું. તો હવે કર્મયોગમાં જ્ઞાન પણ આવી જાય છે ને. કર્મયોગ કરીએ એટલે શું છે, જ્ઞાન પણ આવી જાય એમાં. કારણ કે જુઓ, કોઈ પણ વસ્તુ આપણે સમજો ગુલાબજાંબુ બનાવીએ છીએ, તો ગુલાબજાંબુ બનાવવું હોય આપણને તો એમાં આપણને રેસીપી ખબર હોવી જોઈએ, છે ને. એનું પેલા આપણે નોલેજ લઈએ કે કેવી રીતના બનાવવાની છે, પછી આપણે એને બનાવીએ તો જે સારી થાય, છે ને. તો એવી રીતના હવે 7મા ચેપ્ટર થી ભગવાન છે ને ભક્તિ યોગની શરૂઆત કરવાના છે. તો એટલા માટે ભગવાન છે એ પહેલા 1 થી 6 ચેપ્ટર જે છે ને એ બધી રેસીપી આપી દે છે આપણને કે કેવી રીતના ભક્તિ કરવાની છે. આગળ સમજાવશે ભગવાન, પૂરું ડિટેલમાં સમજાવશે આપણને. પણ કોણ કોણ ન કરી શકે, કેમ ન કરી શકે, અને આવી રીતના કરીએ તો શું થાય, એ બધું ભગવાન આપણને અહીંયા સમજાવશે, છે ને. તો આપણે આમાં જોશું. તો જો અમારી સામે સ્લાઇડ તમને દેખાય છે. તો અષ્ટાંગ યોગમાં આગળ વધવું કે શું કરવું, હવે ઉપરથી આપણે જોઈએ કયા કયા શ્લોકમાં શું શું સમજાવશે. તો 1 થી 9 નંબરના શ્લોકમાં ભગવાન શું સમજાવશે, અષ્ટાંગ યોગમાં આગળ વધવું કે નહીં. અર્જુનનો પ્રશ્ન જ છે આ કે શું કરવાનું, અષ્ટાંગ યોગ કરવાનું કે શું કરવાનું. પછી 10માંથી કરીને 32 શ્લોકમાં શું સમજાવશે ભગવાન, અષ્ટાંગ યોગના અલગ અલગ તબક્કા બતાવશે કે કયા કયા હોય છે એમાં, છે ને. સ્ટેજ હોય ને એક એક કરીને, જેમ નર્સરી થી આપણે જઈએ તો 10 સુધી પાસ કરીએ, 10 થી પછી આગળ TY સુધી કરીએ, પછી એવી રીતના અલગ હોય ને બધું. તો એવી રીતના આમાં પણ અષ્ટાંગ યોગના પણ તબક્કા હોય છે, તો એ ભગવાન સમજાવશે. પછી 33 થી કરીને 36 નંબરના શ્લોકમાં મનને કાબુમાં રાખવાની આવશ્યકતા છે ને. આપણને તો ખબર જ છે આજકાલ મોબાઈલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એટલું બધું રીલ્સો ને બધું છે કે આપણું મન છે એ બેકાબુ થઈ જાય છે, એના ઉપર આપણે કંટ્રોલ નથી રાખી શકતા. તો એક કંટ્રોલ કરવાની, હવે કોઈ પૂછે ને કે શું જરૂર છે કંટ્રોલ કરવાની, અમને તો મજા આવે છે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ બધી જોવામાં, તો શા માટે અમે કંટ્રોલ કરીએ, એવું પ્રશ્ન થાય ને બધાને. તો શા માટે આવશ્યકતા છે કંટ્રોલ કરવાની, એ પણ આપણને 33 થી 36 નંબરના શ્લોકમાં ભગવાન સમજાવશે, છે ને. પછી 37 થી કરીને 45 નંબરના શ્લોકમાં ભગવાન છે અસફળ યોગીનું ગંતવ્ય શું થાય છે, છે ને. હવે
કોઈ એવા વ્યક્તિ હોય જેણે બહુ યોગ કર્યું હોય, એકદમ જ યોગ કર્યું હોય, અને પછી શું થાય, એ નિષ્ફળ થઈ જાય. હવે આપણને બધાને ખબર છે, તમને સ્ટોરી ભરત રાજાની ખબર છે ને? ભરત રાજાનું કેવું થયું હતું? પહેલા તો ઘર છોડીને યોગ માટે ગયા, અને પછી મતલબ યજ્ઞ ને એવું બધું કરવા માટે ગયા. પણ ત્યાં પછી એમનું ધ્યાન જે છે એક હિરણના બચ્ચામાં જાય છે, અને એનાથી મોહ થઈ જાય છે, અને એ પછી આખો દિવસ એને યાદ કરે, એમનું બધું વિચારે છે ને. તો શું થયું? તો એમનું જયારે મૃત્યુ થયું ત્યારે પણ એમનો જે મન હતો એમાં લાગેલો હતો, હિરણના બચ્ચામાં. તો નેક્સ્ટ બર્થ જે છે એમને હિરણના બચ્ચામાં મળે છે ને. તો અસફળ અગર થઈ જાય ને, અને ઠીક છે ત્યાં સુધી ઠીક છે કે એ જન્મમાં એમને હિરણનું બચ્ચું મતલબ હિરણ બનવું પડ્યું. પછી એનું પાછું બીજું જન્મ થાય છે ને, એટલે એમને યાદ હતું કે હિરણ હતું તો મેં આવું કર્યું હતું, મતલબ આગળના જન્મમાં મેં આવું કર્યું હતું. તો નેક્સ્ટ બર્થ પાછું મનુષ્યનું મળે છે, ને એ પણ બ્રાહ્મણના ગળે મળે છે. તો એ યાદ રાખે છે, એમને યાદ હતું, કારણ કે એટલું બધું એમને કર્યું હતું ને યોગ બધું, મતલબ ભજન ક્રિયા બધી કરી હતી ને, તો વેસ્ટ નથી થતું. ભલે હિરણનું જન્મ મળી જાય છે, કારણ કે એમનું જે મનનું ભાવ લાસ્ટમાં હતું એવું હતું, હિરણ પ્રત્યે હતું, પણ પછી એનું વેસ્ટ નહીં ગયું. પાછું એમને બ્રાહ્મણના ઘરમાં જન્મ મળ્યું, અને ત્યાં એમણે ભક્તિ કરી, અને પછી ભગવાનના ધામમાં ગયા છે ને. તો અસફળ યોગીના બધા ગંતવ્ય કેવા હોય એ પણ અહીંયા સમજાવશે આપણને ભગવાન. પછી ભક્તિ યોગી સર્વોચ્ચ યોગી છે, અહીંયા ભગવાન એનાઉન્સ કરી દેશે 46 અને 47 નંબરના શ્લોકમાં, કે સૌથી શ્રેષ્ઠ અગર કોઈ યોગી હોય તો કોણ છે? ભક્તિ યોગી છે. એ અહીંયા એનાઉન્સ કરશે આપણને છે ને. હવે જો આપણા ગામમાં અગર કોઈ આવ્યું હોય હિમાલયથી, અને આપણે કહીએ કે અરે હિમાલયથી છે ને 12 વર્ષ સુધી તપ કરીને અહીંયા આવ્યા છે સાધુ, તો તમે બધા આવો ને. તો એટલા મનની વાત જાણી લે છે, અને બધાને આશીર્વાદ આપે છે કે તમારું જે પણ હોય ને મનોકામના પૂર્ણ થઈ જાય. તો તમે કયો મને કે કેટલા જણ આવશે દર્શન કરવા માટે એમના? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, આવશે માતાજી. હરે કૃષ્ણ. બધા જ આવશે. હા, બધા જ આવશે છે ને, કારણ કે બધાની મનોકામના પૂરી કરવા માટે શું હોય બધાને, કે નહીં નહીં અમારી તો થવી જોઈએ મનોકામના પૂરી, તો બધા આવી જશે છે ને. પણ અગર એવું કોઈ ગામમાં એવું વ્યક્તિ આવ્યું હશે જે સંન્યાસી હોય, જે ભક્તિ માર્ગમાં હોય, જે કહેશે કે નહીં હું તો ભગવદ ગીતાનું જ્ઞાન આપવા આવ્યો છું, સાથે મળીને આપણે માળા કરશું, કીર્તન કરશું, તો કેટલા જણ આવશે? તો બહુ ઓછા જણ આવશે છે ને, બહુ ઓછા આવશે. કારણ કે આપણને બધાને ખ્યાલ છે કે આપણે કોઈને કહીએ ને કે એક માળા તમે કરો, અથવા કોઈને કહીએ કે આ ક્લાસ જોઈન કરો, લિંક મોકલી છે, પણ કેટલા ઓછા જણ જોઈન થશે, કારણ કે આવું બધું સાંભળવાને કોઈને ઇન્ટરેસ્ટ નથી હોતો. પણ હા, એવું કોઈ લિંક હશે કે જેમાં આપણે એવું નાખ્યું હશે કે આ બાબા છે એ ચમત્કાર કરે છે અહીંયા, અને તમારી બધી મનોકામના પૂરી થશે, અને આવું તમને છૂટકો બતાડશે કે તમે તો કરોડપતિ થઈ જશો. તો આ લિંક છે ને ઝૂમની એટલી ફૂલ થઈ જશે ને, 1000 માણસો આવી જશે અહીંયા, કે તમારું કરોડપતિ બનવું હોય તો શું કરવું, તો બધા આવી જશે. પણ ભક્તિમાં આગળ વધવું છે, ભગવદ ગીતાનું સાંભળવું છે, ભગવાનના વિશે બધું કરવું છે, તો બહુ ઓછા જણ આવશે છે ને. એ આપણે હમણાં જોઈ રહ્યા છીએ, ખાલી 27 પાર્ટિસિપન્ટ છે ને. તો આવા બધામાં બહુ ઓછા લોકો આવે, પણ ચમત્કાર જ્યાં થતું હોય ત્યાં બધા જ હશે. તો હવે તમે કહો યોગનો સાચો અર્થ શું છે? યોગનો સાચો અર્થ શું છે? યોગ શું છે સાચેમાં? શું યોગ એટલે આવું કસરત છે જેમ કે આમાં બતાવ્યું છે? જુઓ, શું આ યોગ છે? આવી રીતના બિયર પીવે છે અને એક પગ ઉપર ઉભા છે, આ શું યોગ છે? ના માતા, એટલે કૃષ્ણ સાથે એક્સરસાઇઝ કહેવાય. અને એક્સરસાઇઝ કહેવાય, બરોબર છે ને. તો એક્સરસાઇઝ કરવામાં બધા લાગેલા છે આજકાલ છે ને, એને જ યોગ કહી દે છે. હવે આટલા બધા સેન્ટરો બધા ખુલેલા હોય, અને વિદેશોમાં જઈને હવે આ યોગ છે, આપણું પતંજલિ યોગ કહેવાય. પતંજલિ યોગ શાસ્ત્રમાં લખેલું છે, એનું વર્ણન પૂરેપૂરું કર્યું છે. પણ આપણા જયારે આ જે યોગ હતો એનો કોઈ ભાવ પણ પૂછતો નતો છે ને. પતંજલિ યોગ છે આપણામાં, પણ કોઈ એનું ક્યારે પણ જોયું છે તમે કે કોઈએ કર્યું હોય, નામ સાંભળ્યું? આ તો જ્યારથી પછી રામદેવ બાબાએ કર્યું ચાલુ, એટલે બધું ચાલુ થઈ ગયું છે. એટલે કે બીજા બધા લોકો શું કરે, આ યોગ જે છે, યોગભાઈ જે છે, આ અમેરિકામાં જઈને આવ્યા, હા, તો અમેરિકાનો લોગો લાગી ગયું, અને પાછા આવ્યા તો શું થઈ ગયા? યોગાભાઈ બની ગયા. યોગ છે, યોગાભાઈ બનીને આવ્યા તો બધા એને શું કર્યું? ફોલો કરવા માંડ્યા.
તો આપણા જે ઇન્ડિયન છે ને એની મેન્ટાલિટી શું છે કે કોઈ પણ બહારની વસ્તુ હોય ને એને પહેલા ઓલું કરે. હવે આપણા દેશમાં જો કોટન ઉગે છે ને કપાસ ઉગે, એમાંથી પછી ઓલું બનાવવામાં આવે કાપડ, અને કાપડ બનાવીને પછી શું કરે, ખાદીના વસ્ત્રો હોય, વસ્ત્રો બનાવે. પણ એવા વસ્ત્રો જે હાથથી કરેલા છે, સરસ એકદમ પ્યોર પ્રકૃતિથી આપણે મળેલા છે, એ યુઝ નહીં કરે. પણ કોઈ બહારથી કંપની બનેલી, મતલબ આપણા જ હશે વસ્ત્ર ભલે, પણ બહાર જઈને એના ઉપર પેકેજિંગ નું લોગો હશે અથવા તો બીજો કોઈ બહારની કંપનીનું લોગો હશે તો તરત જ ખરીદી લેશે છે ને. અરે આ તો બહુ મોટી કંપનીનો છે. તો કોઈ પણ વસ્તુ જે છે ઇન્ડિયામાં એ બહારથી જઈને આવે ને તો એને બહુ જ મતલબ મોટી કરી લે એકદમ જ, કે અરે આ તો કરવા જેવું છે. બહારના લોકો પણ આવું કરે છે તો આપણે પણ કેમ ન કરીએ છે ને. તો આવી મેન્ટાલિટી આપણી છે બધાની. તો આ જે વાત છે ને, આપણા ઇસ્કોનના જે આચાર્ય છે શ્રીલ ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ, એમના જે ગુરુ હતા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર છે ને મહારાજ, તો એમને પણ ખબર હતી કે આપણા દેશમાં બધા બહારનું બહુ, મતલબ બહારથી અગર કોઈ કરીને આવશે ને તો કરશે બધા. તો જે શ્રીલ પ્રભુપાદજી છે ને, હવે બધા શું કે છે કે ઇસ્કોન છે ને બહારની કંપની છે, અમેરિકાની કંપની છે. પણ એવું નથી. પ્રભુપાદજીએ ઇસ્કોનની શરૂઆત 1953માં કરી હતી. અને ક્યાં કરી હતી? ઝાંસીમાં, ઇન્ડિયામાં છે ને. તો 1953માં એમણે શરૂઆત કરી અને 10 વર્ષ સુધી એ અહીંયા જ ઇસ્કોનમાં જ બધા ઠેકાણે એનો પ્રચાર કરતા હતા, પણ કોઈએ પણ એમાં રુચિ દેખાડી નહીં. અને પછી એમના ગુરુને તો ખબર જ હતી, કારણ કે ત્યારે અંગ્રેજોનું રાજ્ય હતું ને બધું એવું હતું છે ને. તો કે બહારના દેશમાં કોઈ જઈને આવશે ને તો થશે બરોબર. તો એમના ગુરુએ શું કીધું કે તમે છે ને બહાર જાઓ, વિદેશમાં જાઓ, તમારી અંગ્રેજી પણ બહુ સરસ છે, તો તમે બહારના દેશમાં જઈને પ્રચાર કરો. તો એમના ગુરુના કહેવા પ્રમાણે અમેરિકામાં ગયા છે ને, એટલી મોટી ઉંમરમાં 67 એજ હતી ત્યારે ગયા અમેરિકા. એમની પાસે કંઈ પણ નહોતું છે ને. અને પછી ત્યાં જઈને એટલું પ્રચાર કર્યું, કૃષ્ણને એટલા આશીર્વાદ એમના ઉપર, ગુરુના એટલા આશીર્વાદ કે બધા જ લોકો જે હિપ્પીઝ હતા છે ને એ બધા હેપી થઈ ગયા. મહામંત્રનું એકદમ ગુણગાન કરવા લાગ્યા, મતલબ કીર્તન કરવા લાગ્યા બધા. અને બધા 4 રેગ્યુલેટરી પ્રિન્સિપાલને ફોલો કર્યા, 16 માળા કરતા થઈ ગયા બધા છે ને, સંસ્કૃતમાં શ્લોક બોલતા થઈ ગયા બધા છે ને. તો પ્રભુપાદજી જે છે એમણે એટલું બધું પૂરું વિસ્તાર્યું છે આ બધું છે ને. તો આ યોગ જે છે એમાં હવે જુઓ, આ બધા શું કરે છે, આને ગોટ યોગ કે છે. બકરીને પોતાના ઉપર ઉભી રાખી દે. તો હવે બકરી બિચારી શું કરે એમાં? આ ખાવા પીવાનું આપણે ઠેકાણું ન હોય, આપણે રાતના 2 વાગ્યા સુધી ચાઇનીઝ ખાઈએ, પિઝા ખાઈએ, આપણે બધા વજન વધારીએ આપણા, અને પછી ઉપર બકરીને આ લોકો જુઓ ફોરેનમાં બધા ઉભી રાખે. તો એમાં બકરી બિચારી શું કરે છે ને. તો આવું યોગ કહેવાય ને, ન કહેવાય યોગ. પછી આ શું કરે છે બધા લોકો? ઓફિસમાં કરે છે ને. તો હવે મોટી મોટી કંપનીઓના જે ઓફિસરો હોય, જેને કોમ્પ્યુટરમાં આખો દિવસ કામ હોય, તે લોકોની ગરદન છે એ દુખી આવે બેસી બેસીને. તો વચમાં આવું યોગ ક્લાસ ચાલુ કરી દે, ક્લાસ ઓફિસમાં જ. અને એને યોગા નામ આપી દે છે ને. તો યોગ છે જ નહીં, આ બધું એક્સરસાઇઝ જ છે ને. આનાથી કઈ આપણે આધ્યાત્મમાં પ્રગતિ ના કરી શકીએ આપણે. પછી આવી રીતના પ્રેગ્નન્સી માટેનું યોગ હોય છે ને. તો એવા ઘણા બધા અલગ અલગ ટાઈપના યોગ જે છે એ ખોલતા હોય છે બધા લોકો છે ને. અહીંયા જો એક ઉપર પિક્ચર છે, તો એમાં પણ એક રાક્ષસ છે, રાક્ષસ હતો એ સતયુગમાં, હિરણ્યકશિપુ નામનું છે ને. તો એ તો કેટલા વર્ષ સુધી, 33,000 વર્ષ સુધી યોગ એટલે શું છે? ધ્યાનમાં બેસવાનું એ જ છે ને. તો એ યોગ કરે છે ને. અને યોગ કરીને શું કરે છે? બ્રહ્માજીને પ્રસન્ન કરે છે. હવે બ્રહ્માજીને પ્રસન્ન કર્યું ને માંગ્યું શું? કે હું મરું નહીં એવું વરદાન આપો. અને પછી બધું લિસ્ટ પૂરું આપી દીધું કે આમ ન મરું, ઓલું ન મરું, તેમ ન મરું છે ને. તો હવે આ માંગવા જેવું શું? કોઈ પણ બ્રહ્માજીને પોતાનું પણ મૃત્યુ લખેલું છે, તો આ હિરણ્યકશિપુને કેમ વરદાન આપી શકે કે તું અમર થઈ જા? આપી શકે ના આપી શકે? તો આ યોગ નથી છે ને. આ તો પહેલા પણ બધા ધ્યાનમાં ને બેસતા હતા, તો આ તો રાક્ષસો પણ કરતા હતા. તો આપણને એ કરીને શું ફાયદો થાય? યોગ એટલે શું? કે ભગવાન આપણને મળે, એ યોગ કહેવાય છે ને. આ તો રાક્ષસો પણ કરે, એ કઈ યોગ થોડી હોય કે એને તો પોતાના ખાલી ઇન્દ્રિય તૃપ્તિ માટે એ લોકો કરતા હતા. તો ઇન્દ્રિય તૃપ્તિ માટે થાય એ કઈ યોગ ન કહેવાય છે ને. એ કસરત જ છે એક ટાઈપનો. જુઓ બધા અલગ, તમે જુઓ છો ને પિક્ચર સામે, અલગ અલગ
બેકેર યોગા, પછી ડેસ્કટોપ યોગા, તો એવી રીતના બધા અલગ અલગ બિઝનેસ માટે, જુઓ સક્સેસ બિઝનેસ માટે પણ યોગા, તો આવા બધા અલગ અલગ ટાઈપના યોગા, ટેનિસ છે ને, વેઇટ લોસ. હા, હવે આપણને તો બધાને એવું જ હોય કે યોગા એટલે શું, આજકાલની પ્રજાને આપણે જોઈએ તો બધાના ઘરમાં છે ને ઓલું મેટ હોય યોગ કરવાનું, મતલબ કસરત કરવા માટે, એક્સરસાઇઝ, પણ નામ આપે શું, યોગા મેટ. હવે યોગા મેટ લઈને જાય સવારના, રાતના સુવે 2 વાગે, અને પછી 2 વાગ્યા સુધી ખાતા પીતા કરીને પછી સવારના ઉઠે 9-10 વાગે અને પછી યોગ કરવા જાય છે ને. અને પછી વેઇટ લોસ કરવું છે, વેઇટ મારું બહુ ઓછું છે તો વધારવું છે, તો એના માટે યોગા કરે. આ બધું યોગા ના આવે છે ને, આ બધું યોગાનું છે જ નહીં કઈ. તો હવે ભગવાન અહીંયા સાચે સમજાવે છે કે અષ્ટાંગ યોગ શું છે ને, આ બધી એક્સરસાઇઝ કરવી એને તો કસરત જ કહેવાય, યોગા ન કહેવાય. તો હવે જો આપણે અહીંયા પહેલા શ્લોકથી શરૂઆત કરશું. શ્રી ભગવાન વાચ છે ને, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રતિ અનાસક્ત છે અને જે પોતાના કર્તવ્ય અનુસાર કર્મ કરે છે તે સંન્યાસી છે. હવે ભગવાન છે ને અહીંયા પહેલેથી કહી દે છે. શું કહે છે ભગવાન? કે જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રતિ અનાસક્ત છે. હવે પોતાનું ફળ જે આપણે મળે છે ને એના પ્રત્યે આપણને અનાસક્ત રહેવું જોઈએ, એના પ્રત્યે આપણને આસક્તિ નહીં હોવી જોઈએ છે ને. એને છોડી દેવા માટે પણ આપણું મન, હવે આપણે આજકાલ જોઈએ તો કરોડપતિ હોય છે ને, અને થોડી નાની નાની જગ્યા માટે બે ભાઈઓના વચ્ચે ઝઘડા થતા હોય, અથવા તો બે ખેતર હોય, એક પિતાના અગર 2-3 છોકરા હોય અને ખેતર માટે પણ નાની જગ્યા માટે, 1-2 વાર માટેની જગ્યા માટે પણ એ લોકોનું ખૂન ખરાબા થઈ જતા હોય છે ને. તો એ લોકો છોડી નથી શકતા, અનાસક્ત નથી હજી છે ને. તો કર્મફળનું અનાસક્ત આવવું જોઈએ આપણને. અને જે પોતાના કર્તવ્ય અનુસાર કર્મ કરે છે ને, અને કર્તવ્ય અનુસાર કર્મ તો કરવાનું જ છે, કર્મને છોડવાનું નથી, તે સંન્યાસી છે. હવે સંન્યાસીને ભગવાન અહીંયા વ્યાખ્યા આપી દીધી છે ને, કે પોતાનું કર્તવ્ય અનુસાર કાર્ય કરવે છે ને. સંન્યાસી મતલબ એવું નહીં કે ગરબા ચલો, છોડો ગરબા ચલો હરિદ્વાર, એવું નથી છે ને. એવું પણ નથી કે જે પોતાની માટે અગ્નિ પણ પ્રગટાવતો નથી, એટલે કે જમવાનું ને રાંધે નહીં, તો એવું પણ નહીં. હવે સમાજ જે છે એ કઈ એવી રીતના થોડી ચલાવી લેશે કે મતલબ સાચા માર્ગ ઉપર ન હોય કોઈ, ખાલી ભગવા કપડા પહેરી લે અને એને એ અગર એમ સમજે કે મને સમાજ આપશે બધું ખાવા પીવાનું ને હું આમ જ બેસીશ ને ખાલી આમ કરીશ, તો નહીં. સંન્યાસીને પણ કરવું જ જોઈએ છે કર્મ, એમને પણ ભગવાન નામનું પ્રચાર કરવાનું જ છે ને. શ્રીલ પ્રભુપાદજી પણ સંન્યાસી હતા. આપણા પણ હમણાં ઇસ્કોનમાં કેટલા બધા સંન્યાસીઓ છે, તો શું કરે છે લોકો? આપણે કહીએ કે આમ ખાલી ભજન માળા લઈને ખાલી બેઠા હોય, એવું નથી. એમને પણ પોતાનું જે કર્તવ્ય કર્મ છે કરવું જ પડે છે. એમના ગુરુએ જેમને જે ઇન્સ્ટ્રક્શન આપ્યા છે એ તો કરવું જ પડે ને. એને કઈ છોડીને એ લોકો પણ બેસી ન શકે. તો એવું નથી કે અગ્નિ પ્રગટાવવું નહીં જોઈએ છે ને, પોતાના કર્તવ્ય કર્મ કરવાનું જ છે એમને પણ. તો એ સમજાવે છે ભગવાન અહીંયા. પછી ભગવાન શું કહે છે અહીંયા, કે મનુષ્ય પોતાના મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન થવા દેવું ન જોઈએ. આ મન બદ્ધ જીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. હવે આપણું જે મન છે ને, એક શું છે, બધાને ખબર જ છે કે મન હોય તો માળવે જવાય, કહાવત છે. મન અગર આપણો સાથ આપે તો આપણે અધ્યાત્મમાં જઈ શકીએ. મન અગર શત્રુ થઈ જાય તો નરકમાં પણ લઈ જાય. તો નરકમાં પણ આપણને જવું પડે. તો મનને આપણને શું બનાવવું જોઈએ? આપણનું મિત્ર બનાવવું જોઈએ. તો મિત્ર કેવી રીતના બની શકશે મન? મનને આપણે જયારે ભગવાનની સેવામાં લગાડશું, એટલે યોગ એટલે શું છે? ભગવાન સાથે જોડાવવું છે ને. તો એ આપણા મનને છે ને પ્રેક્ટિસ કરાવવી પડશે કે આપણે ભગવાનની સેવામાં લાગીએ. એટલે જ આપણામાં શું છે, રોજ મંગલા આરતી થાય છે, નામ જપ થાય છે, પછી 4 નિયમોનું પાલન કરીએ આપણે, ભગવાનની સેવામાં લાગી, તો આપણું મન છે ઓટોમેટિકલી ધીરે ધીરે ભગવાનના વિગ્રહનું દર્શન કરીએ ને આપણે, તો આપણું મન જે છે એમને ચરણ કમળમાં લાગેલું રહેશે. અને પછી આખો દિવસ સવારના અગર દર્શન કરીએ ને આપણે મંગળા આરતીના, તો આપણો આખો દિવસ જે છે એ ભગવાનના ચિંતનમાં જ જશે. આપણો એવું વિચાર નહીં થશે કે આપણે બીજું કઈ જોઈએ, ઓલું કરીએ. એ ધીરે ધીરે પ્રેક્ટિસથી આપણું મન જે છે એ પોતાની રીતે જ ભગવાનના એમાં જશે છે ને. તો યોગ અને ભોગ વચ્ચેનો જે તફાવત છે, તો યોગ એટલે ભગવાનની સાથે જોડવું, અને ભોગ એટલે શું, કે આપણી જે મન અને બધી ઇન્દ્રિયો છે એને આપણે પોતાની માટે યુઝ કરવું. તો પોતાની માટે જયારે આપણે યુઝ કરીએ ત્યારે શું થઈ જાય છે? શત્રુ થઈ જાય છે. તો આ યોગ અને ભોગ વચ્ચેનું તફાવત છે. હરે કૃષ્ણ. કોઈને રીડ કરવું છે?
રીડ કરવું હોય તો હરે હેન્ડ રેઝ માતાજી, કરવું. હરે કૃષ્ણ માતાજી. હું કરી દઉં માતાજી. હરે કૃષ્ણ. હા, લઈ લો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભાવાતભાઈ શ્રીલ પ્રભુપાદ, શ્રીલ પ્રભુપાદની જય. જેણે મન પર વિજય મેળવ્યો છે તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે, પણ જે આમ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે તેને માટે મન એ સૌથી મોટો શત્રુ બની રહે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ. તો મન જે છે ને બધી ઇન્દ્રિયોનું શું છે? રાજા છે ને. હવે આ મન જે છે એ ઉપર છે, સૌથી ઉપર છે. અને બીજી બધી આપણી જે ઇન્દ્રિયો છે, આંખ, કાન, નાક છે ને, જીભ, ત્વચા અને બીજી એટલે કે 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે, તો એ બધાને વશમાં રાખે છે. કોણ રાખે છે? મન રાખે છે. અને મનથી પણ ઉપર કોણ છે? બુદ્ધિ છે. તો મન અને બુદ્ધિ જે છે એને અગર આપણે બુદ્ધિ દ્વારા અગર મનને વશમાં કરવામાં આવે તો આપણે વિજય થઈ શકીએ છીએ, છે ને. એટલે મન ઉપર આપણું કંટ્રોલ હોવું જોઈએ. તો મન ઉપર કંટ્રોલ થાય તો આપણે કરી શકીએ. તો એક એ જ છે કે મનને કંટ્રોલ કેવી રીતના કરવાનું? તો ભગવાનની સેવામાં લગાડવું જોઈએ. પછી જે અગર પોતાના મનને કંટ્રોલ નથી કરી શકતું, અગર કોઈને જો હવે રાતના 1 વાગે મન થાય કે હું ખાઉં બર્ગર ને બધું, અને મનને કંટ્રોલ નથી કરી શકતો, તો બુદ્ધિ શું કહેશે? અચ્છા, તને ખાવું છે ને, તો જાને આ સ્વિગીમાં હમણાં ઓર્ડર કર, હમણાં આવી જશે બધું. તો બુદ્ધિ જે છે એ મનનો સાથ આપે છે ને. તો એવા લોકો તો નિષ્ફળ જ જશે. એ લોકોને કઈ હાથમાં નહીં આવે. એ લોકો તો હંમેશા મતલબ એવા લોકો જે મન ઉપર કંટ્રોલ નથી કરી શકતા એ લોકોનું પરાજય નિશ્ચિત છે. તો તેને માટે મન એ સૌથી મોટો શત્રુ બની જાય છે ને. મન ઉપર કંટ્રોલ નથી. કોઈને એવું હોય કે નહીં મને તો કોઈને મનમાં થાય તો મને તો ઓલી મોટામાં મોટી ગાડી લેવી જ છે, પણ ગાડી લેવાના પૈસા ન હોય, અને મન એનું એટલું બધું વિચલિત થઈ જાય કે નહીં મને લેવી છે. આખો દિવસ પછી ચિંતન એનું ચાલુ કરે. તો શું કરે એવા માણસો? પછી ચોરી ચકારી કરે. ચોરી ચકારી કરીને પૈસા ભેગા કરે, અથવા તો આજકાલ તો ગાડીઓની પણ ચોરીઓ થતી હોય છે. તો એવી રીતે એવા રસ્તા ઉપર ચાલ્યું જાય જે આપણું પોતાનું શત્રુ બની જાય છે ને. પછી મનના લીધે શું થાય? આ જે રેપ થતા હોય છે, તો પુરુષ જે હોય એને પોતાના મન ઉપર કંટ્રોલ ન રહે, અને ચિંતન કરતો રહે સ્ત્રીનું કે આ સ્ત્રી મને જોઈ, તો શું થાય? તો પછી આવી ઘટનાઓ બને છે જે ન થવી જોઈએ સમાજમાં. તો એ મન જે છે એના ઉપર અગર કંટ્રોલ ન કરીએ તો એ આપણું શત્રુ બની જાય છે, અને આગળ જતા એ નરકમાં પણ લઈ જાય છે. પતન થાય છે, ઘોર પતન. જે આપણે મનુષ્ય જીવન મળ્યું છે એનાથી આપણને નીચેના લેવલ ઉપર લઈ જશે, પશુ યોનિમાં લઈ જશે. તો એવા કાર્ય એ આપણા મન દ્વારા આપણને કરાવવામાં આવે છે ને. હરે કૃષ્ણ. કોઈને વાંચવું છે આ? હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હા માતાજી, લઈ લો. જેણે મનને જીત્યું છે તેને માટે પરમાત્મા પ્રાપ્ત થયેલા જ છે, કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરેલી છે. આવા પુરુષ માટે સુખ દુઃખ, ઠંડી ગરમી અને માન અપમાન એક સમાન જ હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ. તો હવે જેણે પોતાના મનને જીતી લીધું છે ને, મનને કેવી રીતના જીતાય? ભગવાનની સેવામાં લગાડીને. તો એવા જે લોકો હોય એ લોકોને માટે પરમાત્મા પ્રાપ્ત જ થયેલા છે. ભગવાન કહે છે અહીંયા કે જેણે પોતાના મનને એટલે કે શું કે ચલો મન તો કહેશે કે ચલો મને તો નોનવેજ ખાવું છે, દારૂ પીવું છે, એવું કરવું છે, ફરવા જવું છે બહાર જ્યાં નથી જવું, તો એવામાં મન લાગશે તો શત્રુ બની જશે. પણ પોતાના જેણે મનને કંટ્રોલ કરી લીધું છે, જેને ખબર છે કે ચલો રાતના છે ને 10 વાગ્યા પછી જમવું ન જોઈએ આપણને, તો એને પોતાના મન ઉપર કંટ્રોલ કર્યું છે કે ક્યાં પણ બહાર ચલો મોડું થઈ ગયું તો જમે નહીં 10 વાગ્યા પછી. તો એને મનને કંટ્રોલ કરી લીધું છે. અથવા તો પછી બીજી કોઈ વાત હોય કે આપણી પાસે મતલબ આપણને અગર માળા કરવી છે ચલો, પણ આપણે લેટ સુતા પછી જલ્દી ઉઠાતું નથી આપણાથી, છે ને. તો મનને આપણે કહીએ કે નહીં માળા તો કરવી જ છે મને. આજે પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે, એટલો બહુ બેસ્ટ મહિનો છે. એવો મહિનો છે આ કે એમાં એક વખત પણ ભગવાનનું નામ લેવાથી બ્રહ્મ મુહૂર્તમાં આપણું એકદમ કલ્યાણ થઈ જશે, છે ને. તો આપણે આપણું મન અગર એમ વિચારે ને તો આપણે ઉઠી જઈએ. તો મન આપણું શું કહેવાય? બેસ્ટ ફ્રેન્ડ થઈ જાય છે ને. અને આપણે પરમાત્માને પણ પ્રાપ્ત થયેલા છે. એવા જે શુદ્ધ ભક્તો હોય ને એ લોકો પરમાત્માને ઓલરેડી પ્રાપ્ત જ છે. ભગવાન કહે છે મને પ્રાપ્ત છે એ લોકો, કારણ કે તેને શાંતિ પ્રાપ્ત કરેલી છે. આવા પુરુષ માટે સુખ દુઃખ પણ નથી, છે ને. સુખ હોય કે દુઃખ હોય. નરસિંહ મહેતા હતા, એ કેવામાં રહેતા હતા, છે ને. એમની પાસે કઈ એટલા મોટા મોટા બંગલામાં નતા રહેતા,
પછી ઠંડી ગરમી, માન અપમાન, સુદામા છે ને, બધામાં એક સમાન હોય છે એ લોકો. કોઈ પણ માન આપે કે અપમાન કરે તો પણ એમને કઈ ફરક પડતું નથી. ઠંડી હોય કે ગરમી હોય, કાંઈ પણ હોય, બધામાં એક સમાન રહેશે. મન એમનું વિચલિત નથી થતું. અરે આટલી બધી, હમણાં તો કેટલી ગરમી વધી ગઈ છે, એટલી ગરમી વધી ગઈ કે જલ્દી હવે મતલબ વરસાદ આવે તો સારું, અથવા તો નથી રહેવાતું, એસી વગર તો રહેવાતું જ નથી મારાથી, છે ને, એવું બધું ખાલી. તો બધામાં સમાન હોય, ચાહે ઠંડી હોય કે ગરમી, બધામાં સંભાવ રહે. એકદમ આમ એટલું બધું ઓલું ન કરે, ઓવર રિએક્ટ, છે ને, બધામાં આમ નોર્મલ. તો આવા લોકો જે હોય નોર્મલ, બધામાં બરોબર આમ રહેતા હોય, તો એ લોકો શાંતિ, એ લોકોને શાંતિ જ હોય અંદરથી, મનથી જ શાંતિ હોય એ લોકોને. કઈ એ લોકોને ઓલું નથી ને કે હાય હાય હવે ગરમી થઈ ગઈ છે, હવે મને શું થશે, મારું તો પ્રેશર ડાઉન થઈ જશે, ઉપર વધી જશે ને, એવું બધું વિચારે એવા લોકો, છે ને. તો એવા લોકોનું મન તો અશાંત જ હોય. પણ જે લોકોને ઠંડી હોય કે ગરમી હોય કઈ ફરક નથી પડતું, જે છે હવે ભગવાન, હવે સિઝન છે, એમાં શું છે, સિઝન તો થવાની છે. આ ગરમીની સિઝન છે, જો એના પછી વરસાદની આવશે, પછી ઠંડીની આવશે, આ તો બદલવાનું જ છે, કઈ એક સરખું રહેવાનું નથી. એવી રીતના સુખ હોય કે દુઃખ હોય, છે ને, દુઃખ જશે તો સુખ આવશે, સુખ જશે તો પાછું દુઃખ આવશે. તો આ તો ચાલુ રહેવાનું છે, જેને ખબર છે બરોબર. તો એ લોકોનું મન કેવું હોય, એ લોકોનું મન શાંત જ રહેશે, કારણ કે એ લોકોને ખબર જ છે કે આ તો નિયમ જ છે દુનિયાનું, છે ને. દુઃખાલયમાં આપણે આવ્યા છીએ, ત્યાં તો એવું જ હોય જ છે અહીંયા, એમાં એ લોકોને ઓલું નહીં લાગે એકદમ. તો એવા લોકોનું મન જે હોય શાંત જ રહેશે હંમેશા. અષ્ટ અંગ યોગ, તો અષ્ટ અંગ યોગ એટલે શું? અષ્ટ મતલબ 8, અંગ મતલબ આપણું શરીરના અંગો જે હોય, અને યોગ એટલે સંબંધ, છે ને, ભગવાન સાથેનો જે સંબંધ હોય એને યોગ કહેવાય. તો હવે આપણે જોઈએ, જુઓ, આપણને બધાને ખબર જ છે કે કયા કયા અષ્ટાંગ યોગ છે, ને એમાં કયા કયા 8 જે આવે છે. તો એક છે યમ, બીજું છે નિયમ, ત્રીજું છે આસન, ચોથું છે પ્રાણાયામ, પછી પાંચમું છે પ્રત્યાહાર, પછી ધારણા, પછી ધ્યાન અને સમાધિ. તો આ બધામાં શું હોય? તો એ બધું આવે અષ્ટાંગ યોગમાં, છે ને. યમ મતલબ જે બાહ્ય શિસ્તતા હોય, આપણી બહારની જે શિસ્તતા હોય એને કહેવાય યમ. કેવી રીતના ઉઠવાનું, બેઠવાનું, છે ને, એ બધું, કેવી રીતના ખાવાનું પીવાનું. નિયમમાં આંતરિક શિસ્તતા આવી જાય, છે ને, કે કેવી રીતના આપણે આપણા મનને અંદરથી કેવી રીતના શું વિચારીએ છીએ, હંમેશા સારું આપીએ છીએ આપણે, ભગવાનનું હંમેશા નામ ચિંતન, જપ ચિંતન કરીએ છીએ મનમાં, છે ને. આંતરિક શિસ્તતા આવી જાય બધી નિયમમાં, કે આપણને એટલા વાગે ઉઠવાનું છે, પછી ભગવાનને ભોગ લગાડીને ખાવાનું છે, બધું નિયમમાં આવી જાય. પણ આ જે છે ને અષ્ટાંગ યોગના આખું અલગ છે નિયમ. પણ આપણે એવી રીતના જોઈએ છીએ, છે ને, ભક્તિ માર્ગમાં હોય તો આપણે એવી રીતના જોઈએ, છે ને. તો આસન છે, તો એ કેવી રીતના મુદ્રામાં બેસવાનું, આપણને કેવી રીતના બેસવાનું. પ્રાણાયામમાં શ્વાસ નિયંત્રણ કરીએ આપણે, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીએ, છે ને. હવે પ્રાણાયામ અને આસન એ બંને, છે ને, ફેમસ છે. એ જ આપણે કરીએ યોગમાં. યોગ એટલે શું કરીએ આપણે? અનુલોમ વિલોમ કરીએ અને બેસીએ આસન ઉપર જઈને, છે ને, યોગા મેટ ઉપર જઈને. તો એને જ અષ્ટાંગ યોગ આપણે કહી દઈએ છીએ કે આપણે તો યોગા કરીએ છીએ, છે ને. પણ એમાં આટલી બધી વસ્તુઓ આવે છે, 8 પ્રકારની વસ્તુ હોય ત્યારે એને અષ્ટાંગ યોગ કહેવાય, એમ જ ન કહેવાય એને યોગ, છે ને. પ્રત્યાહાર આવે. પ્રત્યાહાર એટલે શું? કે ઇન્દ્રિયોને અંદર ખેંચી લેવાની. આપણી બધી જે ઇન્દ્રિયો છે, જ્યાં જ્યાં ભટકે છે બારે, સારું જોવું છે, એવું ન જોવા જેવું જોવું છે, ન ખાવા જેવું ખાવું છે, છે ને, એ બધા ઉપર કંટ્રોલ કરવાનું, એને કહેવાય પ્રત્યાહાર. પછી ધારણા. ધારણા મતલબ એકાગ્રતા, એકાગ્રત ચિત્ત થઈને આપણને ધ્યાન કરવાનું, મતલબ ભગવાનનું ધ્યાન કરવાનું, છે ને. ધ્યાનમાં આપણે બેસીએ એક સ્થાન ઉપર અને ભગવાનનું ધ્યાન કરીએ. પછી સમાધિ, જયારે એકદમ મન જે છે એ ભગવાનમાં લાગી જાય, આપણને બહારની કોઈ પણ ખબર ન પડે, એને કહેવાય સમાધિ. તો આ બધું છે. તો એ આપણે ભગવાન જે છે હવે ડિટેલમાં શ્લોકોમાં, તો હવે આ બધું છે ને કયા કયા શ્લોકોમાં છે, આપણે અગર એમ જોશું તો આપણને આમ ડાયરેક્ટ મળશે નહીં. તો એના અલગ અલગ જે શ્લોકો છે ને એ પ્રમાણે એમાં આપ્યું છે. જુઓ, 6.10 નંબરનો જે શ્લોક છે એમાં યમના વિશે સમજાવ્યું છે ભગવાને. તો એમાં શું સમજાવ્યું છે આપણને? તો તેણે એકાંત સ્થળે એકલા રહેવું જોઈએ અને હંમેશા તેના મનને ધ્યાનપૂર્વક નિયંત્રિત કરવું જોઈએ. તો આ જે યોગ જે લોકો કરવા માંગતા હોય ને એ લોકો માટે છે. તમારામાંથી કોણ કોણ યોગ કરે છે? કોણ કહેશે? તમારામાંથી કોણ કોણ યોગ કરે છે? હા, કોણ? હેન્ડ રેઝ કોનું છે? બોલો. હરે કૃષ્ણ માતાજી. હા, હરે કૃષ્ણ. તમે કરો છો માતાજી યોગ? હા હા, યપ કરીએ. ઓકે, તો હવે હરે આગળ કૃષ્ણ. જોજો. પતંજલિ વાળા યોગ કયો છો? હા હા માતાજી. હા, ના, એ પ્રાણાયામ નથી ને તમે કરતા. કરતા હશો ને? ના, એ અનુલોમ નથી કરતા. વિલોમ ને તો શું હા, કરો છો તમે? અનુલોમ વિલોમ બધું જ કરીએ આપણે છીએ.
આપણે હા. હરિનામ જપ કરીએ છીએ, માતાજી એ યોગ કરીએ છીએ. હા, એ તો બહુ સરસ જ છે. પણ જે આવું જે યોગા મેટ પાથરીને કરતા હોય છે ને, અષ્ટાંગ યોગ જે બોલે કે અમે તો અષ્ટાંગ યોગ કરીએ છીએ, એવું કોઈ કરે છે આપણામાંથી? હા, કરીએ છીએ. મારું અવાજ આવે છે ને ક્લિયરલી? માતાજી અમે રોજ હા, આવે છે આવે છે, માતાજી. આવે છે. હા માતાજી ક્લિયર છે. માતાજી મને કોહોસ્ટ આપો ને, હું એડ્રેસ કરું. કોણ છે? રેઝ એન્ડ કરો. હા કર્યું માતાજી. શું નામ છે તમારું? શુદ્ધ પદ્મા દેવી દર્શન. ઓકે માતાજી, થેન્ક યુ. હા, તો બધા યોગ તો કરતા હશો છે ને, તો એ બધી કસરત છે. તો હવે યોગ છે ને કરવું બહુ મુશ્કેલ છે. અહીંયા ભગવાન હવે સમજાવશે. જો અર્જુન પોતે કહેશે કે આ તો બહુ મુશ્કેલ છે, મારાથી નહીં થાય છે ને. તો આપણે જોઈએ. હવે જુઓ, પહેલું શું છે, એમાં યમ છે. તો તેણે એકાંત સ્થળે એકલા રહેવું જોઈએ અને હંમેશા તેના મનને ધ્યાનપૂર્વક નિયંત્રણ કરવું જોઈએ. તો એકાંત સ્થળમાં આજકાલ રહેવું પોસિબલ છે? આપણે તો મોબાઈલને તો એક ક્ષણ પણ મૂકી નથી શકતા. અગર કોઈ આપણે કે અરે હું છે ને આપણે બધા લોકો જાય છે ઘરમાંથી બહાર, મતલબ થોડા દિવસ માટે, 8 દિવસ માટે, તમે એકલા રહેજો. તો અરે આપણને તો એમ થાય અરે એકલા કેવી રીતના રહી ગયા? મજા ના આવે એકલા રહેવામાં છે ને. આપણને એકલા રહેવાનું જ કંટાળો આવે પહેલા તો. પણ મોબાઈલ છે એટલે ઠીક છે, પછી આપણે રહી શકીએ. કારણ કે એમાં ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, યુટ્યુબ હોય છે ને, એમાં આપણે ટાઈમ પાસ થઈ જાય. ટીવી હોય તો ઘરમાં છે ને. પણ મોબાઈલ અને ટીવી ન હોય તો શું કરીએ? આપણે એકલા રહી શકીએ એટલા દિવસ? કંટાળાઈ જઈએ છે ને. આપણે એમ જ લાગે કે અરે આ તો એકલો હું થઈ ગયો, બધા ચાલ્યા ગયા, મને મૂકીને હું એકલું થઈ ગયું. તો આ એકલું જે છે, અહીંયા શું કહે છે કે યમ જે છે ને, એકલા રહેવું જોઈએ. એકાંત સ્થળે જઈને એકલા રહેવું જોઈએ અને હંમેશા મનને ધ્યાનપૂર્વક નિયંત્રિત કરવું જોઈએ. તો એને આ જે પહેલો જે છે સ્ટેપ, અષ્ટાંગ યોગનો, એ છે. પણ આપણા પોસિબલ છે નહીં. છે તમારી પાસે પોસિબલ એકલું રહેવાનું ઘરમાં, અથવા તો બારે પણ જાઓ તો પણ? હવે જુઓ, ઘરમાં ઠીક છે, આપણે તો ઘરમાં તો રહી ન શકે, અવાજ બધાનું ઓલું હોય જ. પણ જંગલમાં પણ જઈએ તો પણ, દૂર પણ ચાલ્યા જઈએ ને તો પણ મોબાઈલ તો હશે જ આપણી પાસે. ને ઘરવાળા ફોન કરશે જ, ક્યારે ક્યાં પહોંચ્યો છે ને, ખાધું કે નહીં, પીધું કે નહીં, આમ કર્યું કે નહીં, બધું પૂછશે. એટલે આ પહેલું જે સ્ટેપ છે ને, એ અહીંયા આપણે ફેલ થઈ જઈએ કે આપણાથી એકલું રહેવાશે જ નહીં છે ને. તો એ ધ્યાનપૂર્વક મતલબ નિયંત્રિત કરવું જોઈએ. એ મનને આપણે કરી જ નહીં શકીએ કંટ્રોલમાં છે ને. પછી બીજું છે નિયમ. તો 16મા અને 17મા શ્લોકમાં આવે છે નિયમના બારામાં. તેમાં શું કહે છે ભગવાન? જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા તો બિલકુલ આહાર લેતા નથી. હવે ઘણું બધું ખાઈ લે એકદમ, હવે રસગુલ્લા, પીઝા ખાધા, બર્ગર ખાધું, ચાઇનીઝ ભેલ ખાધી, ચાઇનીઝ બધું ખાધું, પંજાબી ખાધું, અને પછી એટલું બધું ખાઈ લીધું અને ક્યારેક શું કરે? ક્યારે તો ખાય જ નહીં. અરે મમ્મીએ શું બનાવ્યું છે આજે? તો કે કારેલાનું શાક બનાવ્યું છે બેટા. તો કે કારેલાનું શાક બનાવ્યું છે, મને ભૂખ નથી મમ્મી આજે. તો એવી રીતના કહી દે છે ને. તો ક્યારે તો ખાય જ નહીં. ખીચડી બનાવી છે મમ્મી આજે, અરે ખીચડી તો મને ભાવે નહીં, મને ભૂખ જ નથી, હું નહીં ખાઈશ. એવી રીતના કરીએ આપણે છે ને. તો બિલકુલ આહાર લેતા નથી. તો એવા લોકો પણ ન થાય, એ લોકોથી પણ યોગ ન થઈ શકે, નિયમ ન થઈ શકે. આ બધું નિયમમાં આવે છે ને. અતિશય ઊંઘ લે છે લોકો, બહુ જ ઊંઘે, 10-12 કલાક દિવસના સુએ, રાતથી સુતા હોય ને આખું કન્ટિન્યુઅસમાં. તો એવા લોકો પણ ન કરી શકે આ નિયમ છે ને. પછી પૂરી ઊંઘ લેતા નથી. હવે સમજો ખાલી 2-3 કલાક જ સુએ છે, તો એવા લોકો પણ ન કરી શકે. કારણ કે સુએ નહીં તો થાય જ નહીં, કારણ કે ચક્કર પણ આવે છે ને. તો એવા લોકો પણ ન કરી શકે. પછી તેને માટે યોગી થવાની કોઈ શક્યતા જ નથી, ભગવાન કહે છે. તો આવા જે 4 પ્રકારના જે લોકો હોય ને, જેમાં બહુ આહાર લે છે, અથવા તો બિલકુલ નથી ખાતા, અથવા તો બહુ સુએ છે, અથવા તો કોઈ નથી સુતા, તો એવા લોકોનું તો કાંઈ કામ જ નથી આમાં યોગમાં છે ને. શક્યતા જ નથી, ભગવાન કહે છે. ભગવાન શું કહે છે અહીંયા? મનુષ્ય આહાર, વિહાર, નિંદ્રા અને કાર્ય, આ કરવાની આદતો જે છે ને, એમાં નિયમિત રહેવું જોઈએ. નિયમિતતાની એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે. હવે જો સ્કૂલમાં છોકરા જતા હોય ને, ત્યાં સુધી એ લોકો નિયમમાં હોય બરાબર. એટલા વાગ્યાની સ્કૂલ હોય તો એને એટલા વાગે રોજ ઉઠવું જ પડે. પણ જેવું વેકેશન આવે તો એ લોકોનું ટાઈમ ટેબલ પૂરું બદલી જાય. રાતના લેટ સુએ, સવારના લેટ ઉઠે, બધું આખું ખાવા પીવાનું પૂરું ટાઈમ ટેબલ બદલી જાય એ લોકોનું. તો નિયમિતતા હોવી જરૂરી છે ને. તો એ આહારમાં, વિહારમાં, નિંદ્રામાં, એ બધામાં રોજ ટાઈમ ટુ ટાઈમ સુઈ જવું જોઈએ, ઉઠી જવું જોઈએ વહેલું, બરોબર સમય ઉપર, બરોબર ખાઈ લેવું જોઈએ છે ને. આહારમાં પણ પૂરું નિયમિત હોવું જોઈએ આપણું. હરવા ફરવા માટે પણ જવું જોઈએ છે ને. કારણ કે એક્સરસાઇઝ
આ કસરત જ છે ને. વિહાર એટલે શું કે રોજ સવારે આપણે વોક કરીએ છે ને, તો એ પણ કરવું જોઈએ, પણ નિયમિતમાં હોવું જોઈએ. એવું નહીં કે પછી એક દિવસ આપણે 10 કિલોમીટર ચાલી ગયા ને એક દિવસ ચાલ્યા જ નહીં, અથવા તો 1 કિલોમીટર ચાલ્યા, તો એવું પણ ન હોવું જોઈએ. નિયમિત હોવું જોઈએ આપણું બધું છે ને. એક જે આપણે નક્કી કરીએ ને બસ એના ઉપર સ્થિર રહેવું જોઈએ કે આ મારો નિયમ છે, મને આ કરવું છે તો આ કરવું જ છે, મને આ 2 માળા કરવી છે તો કરવી જ છે ને. પછી છે આસન. તો આસનમાં શું કહે છે ભગવાન? કૃષાઘાસને જમીન પર પાથરવું અને પછી તેને મૃગચર્મથી ઢાંકી ઉપર સુવાળું વસ્ત્ર પાથરવું. અને આસન બહુ ઊંચું પણ ન હોવું જોઈએ છે ને, અને નીચું પણ ન હોવું જોઈએ. હવે ઊંચું હોય તો શું થાય? તો અહંકાર આવી જાય. નીચું હોય તો શું થાય? તો બધા જે જીવજંતુ ને હોય એ લોકો આવી જાય. તો જીવજંતુને કાટે તો આપણે બેસી જ ન શકીએ આસન ઉપર છે ને. આપણું ધ્યાન ક્યાં લાગશે? દૂરની વાત છે ધ્યાન લાગવી. આપણે તો ચિંતા થઈ જાય, અરે આ સાપ બાપ આવી જશે, બિચ્છુ આવી જશે. આપણે તો જંગલમાં 2 મિનિટ પણ આપણે ક્યાં જઈએ ધામમાં પણ, તો ત્યાં જઈને આપણે એકદમ નિશ્ચિંત થઈને બેસી ન શકીએ એવી રીતના છે ને. તો પછી આગળ શું કહે છે આસનમાં? 13 અને 14 નંબરના શ્લોકમાં શું કહે છે? યોગીએ પોતાનું શરીર, ગરદન તથા માથું સીધું ટટ્ટાર રાખવું જોઈએ અને નાકના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ સ્થિર રાખવી જોઈએ. આ પ્રમાણે તે સ્થિર તથા સંયમિત મનથી, ભય રહિત તથા વિષથી જીવનથી પૂર્ણ રીતે મુક્ત થઈને મનુષ્ય અંતઃકરણમાં મારું ચિંતન કરવું જોઈએ અને મને જ પોતાનું અંતિમ ધ્યેય માનવું જોઈએ. તો આવી રીતના આસન ઉપર બેસીને શું કરવું જોઈએ? ટટ્ટાર બેસવું જોઈએ એકદમ. આમ આપણે તો આમ થોડા અડધો પોણો કલાકમાં આપણે નમી જઈએ તો આપણું બધું દુખવા લાગે. આપણું આજકાલનું શરીરનું આવું ઢાંચો બની ગયો છે ને. તો આવી રીતના યોગ ન થાય. ભગવાન અહીંયા કહે છે ને બરોબર વ્યવસ્થિત બેસવું જોઈએ આસન ઉપર. પછી પ્રાણાયામમાં તો સર્વ બાહ્ય ઇન્દ્રિય વિષયને બહાર કરીને દ્રષ્ટિને ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરવી જોઈએ. ધ્યાન જયારે પ્રાણાયામ કરીને અનુલોમ વિલોમ ને બધું, તો ઉચ્ચ શ્વાસ કાઢીએ, નસકોરાની અંદર રોકીને અને એ રીતે મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા, ભય તથા ક્રોધથી રહિત થઈને થઈ જાય છે. તો હવે એક તો આવી મેન્ટાલિટી નથી હોતી. આજકાલ યોગ કરે છે શા માટે કરે છે? આ પ્રાણાયામ કરે શા માટે કરે છે? શરીર સારું રહે, સ્વસ્થ રહે એટલા માટે જ કરે છે. એનાથી ઉપર કઈ છે જ નહીં એ લોકોને છે ને. પ્રાણાયામ કરે, શ્વાસ ઉચ્છ્વાસ બધું કરતા હોય, ઉપર નીચે કરે, પેટને અંદર બહાર કરે છે ને, શ્વાસ લઈને અંદર બહાર. પણ એ લોકોને શું હોય કે બસ શરીર આપણું સ્વસ્થ રહે. પણ અહીંયા શું કીધું છે ભગવાને કે બુદ્ધિ અને બધી ઇન્દ્રિયોને છે ને આપણે એવી રીતના કરીને મોક્ષની પ્રાપ્તિ આપણને કેવી રીતના થઈ શકે એ આપણને જોવાનું છે. તો એ સાચું યોગ કહેવાય છે ને. તો એ આપણને મુક્તિ આપી શકે છે, અધરવાઇઝ નથી આપી શકતું. પછી પ્રત્યાહાર આવે છે. તો પ્રત્યાહારનું કોણ વાંચશે? હરે કૃષ્ણ. કોઈને વાંચવું છે? હા માતાજી વાંચું. હા વાંચો આખું વાંચી જવાનું ને માતાજી? હા વાંચી જાઓ માતાજી. આ પ્રમાણે શરીર, મન તથા કર્મમાં હર હંમેશ સંયમનો અભ્યાસ કરતો સંયમિત મનવાળો યોગી આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થયે ભગવત ધામ અથવા કૃષ્ણલોકને પ્રાપ્ત કરે છે. જ્યારે યોગી યોગાભ્યાસ દ્વારા પોતાના માનસિક કાર્યોને સંયમિત કરી લે છે અને અધ્યાત્મમાં સ્થિર થઈ જાય છે, અર્થાત સર્વ ભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય છે, ત્યારે તે યોગમાં સુસ્થિર થયેલો કહેવાય છે. જેવી રીતે વાયુ રહિત સ્થાનમાં જીવો અસો નથી, તેવી જ રીતે જે યોગીનું મન વશમાં હોય છે તે દિવ્ય આત્માના ધ્યાનમાં સદા સ્થિર રહે છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ. તો આમાં શું છે કે ઇન્દ્રિયો અને વિષયોમાંથી પાછી ખેંચી લેવી જોઈએ છે ને. બધી આપણી જે ઇન્દ્રિયો જે છે એ બધા વિષયોમાં જતી હોય છે ને. આંખ છે એવું જોવું ગમે છે એને છે ને, મૂવી જોવી ગમે, કાનથી બધું બોલિવૂડ નું સાંભળવાનું ગમે. તો એ બધા ઇન્દ્રિયોને આપણે કંટ્રોલ કરીને શું કરવું જોઈએ? સંયમિત કરવું જોઈએ. એને કહેવાય પ્રત્યાહાર. પછી ધારણા શું છે? તો ધારણા એટલે શું કે એકાગ્રતાથી શરૂઆત થાય. આપણે ધ્યાન જે છે એ લાગવાનું શરૂઆત કરી દઈએ ધારણામાં, અને પછી ધ્યાન કરતા હોય ત્યારે રાધા કૃષ્ણનું એના ઉપર કરવાનું પ્રયત્ન કરીએ અને ત્યારે આપણું મન સ્થિર થવા લાગે, એને કહેવાય ધારણા છે ને. પછી ધ્યાન. તો ધ્યાન એટલે શું કે જેવી રીતના હવે આપણું મન હવે રાધા કૃષ્ણ પર આપણે કેન્દ્રિત કર્યું અને આપણું ધ્યાન લાગી ગયું, તો પણ જયારે આજુબાજુ જયારે અવાજ આવશે ને, ઘરવાળાનું ડિસ્ટર્બન્સ હશે, કોઈનો અવાજ આવી જશે, તો આપણને એકદમ ખબર પડી જશે કે અરે આ તો અવાજ કરે છે, ડિસ્ટર્બ કરે છે આપણને. તો એ ધ્યાન બાહ્ય સુધી જ હોય, મતલબ એકદમ આપણે અંદર સુધી નથી પહોંચ્યા. આપણું ધ્યાન જે છે ને એમાં આપણને ખબર પડે કે બહાર શું ચાલી રહ્યું છે બધું. પછી આગળનું આવે છે સમાધિ. તો સમાધિમાં શું હોય છે?
હવે જો આ સમાધિમાં યોગી બેઠા છે ને, તો હવે સમાધિમાં શું હોય કે જે પણ વ્યક્તિ સમાધિમાં હોય એ લોકોને બહારની વસ્તુમાં બહાર શું ચાલી રહ્યું છે ને એની પણ એમને ભાન ન પડે, એને કહેવાય સમાધિ. હવે નરસિંહ મહેતા જે હતા એમના ઘરે શ્રાદ્ધ હતું, તો એ સવારના તપેલું લઈને ગયા હતા ઘી લેવા માટે ગામમાં, અને ઘી લેવા ગયા સવારથી અને કીર્તનમાં લાગી ગયા, ભગવાનના ભજનમાં લાગી ગયા. એવા લાગ્યા કે સાંજ પડી ગઈ, એમને ખબર જ ન પડી કે અરે શું થયું આમ. પછી કોઈ કીધું કે અરે તમે અહીંયા છો, તમારા ઘરે તો એટલા બધા સંતો આવ્યા છે જમવા માટે. તો એ તો એકદમ હાફડા ફાફડા થઈ ગયા, અરે સંતો બધા આવી ગયા છે, અરે મારા ઘરે શ્રાદ્ધ છે, હું તો ભૂલી જ ગયો છું આજે. તો એને કહેવાય સમાધિ, કે બધું ભૂલી ગયા એ ભગવાનના ધ્યાનમાં. એવા મતલબ એવું નથી કે ખાલી આપણે બેસીને જ ધ્યાન કરી શકીએ, બેસીને જ આપણે સમાધિમાં ચાલ્યા જઈએ. આપણે એવું જોઈએ ને કે સમાધિમાં જવું એટલે શું કે કોઈ આમ હિમાલયમાં જઈને બેસશે, ધ્યાન કરશે, પછી સમાધિમાં લાગી જશે, છે ને. તો એવું નથી, એ તો શિવજી છે એ કરી શકે, આપણે જેવા સામાન્ય લોકો ન કરી શકે. તો પણ જે ભક્ત છે, શુદ્ધ ભક્તો જે છે, એ લોકોની સમાધિ જો કેવી હોય કે ચાલતા ફરતા પણ ભગવાનનું નામ લઈને પણ એ લોકો સમાધિમાં જતા રહે, કારણ કે એમનું મન છે બહારની બધી વસ્તુઓથી કટ ઓફ થઈ ગયું છે. બહારની વિષય વસ્તુ ઉપર એ લોકોનું ધ્યાન જ નથી. પૂરેપૂરું જે મન છે, એમનું બુદ્ધિ છે, બધું પૂરેપૂરું ભગવાન કૃષ્ણમાં લાગેલું છે ને, રાધા કૃષ્ણમાં લાગેલું છે. તો એ લોકોને શું કહેવાય, તો એને શું કહેવાય, સમાધિની સ્ટેજ કહેવાય છે ને. એમને ભૌતિક સંસર્ગ જ ન હોય, બહારને શું થાય છે કઈ ન ખબર પડે. હવે જો અહીંયા શું કીધું છે, મન પોતાની ચંચળ તથા અસ્થિર વૃત્તિને કારણે જ્યાં જ્યાં ભટકતું હોય ત્યાંથી મનુષ્ય તેને સર્વથા પાછું વાળી લેવું જોઈએ અને પોતાના નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ. મનને છે ને આપણને, હવે જો આપણે સવારે જપ કરીએ છીએ, તમને બધાને એક્સપિરિયન્સ હશે જ, તો કેટલું ચંચળ છે આપણું મન. જેટલું આપણે એને કંટ્રોલ કરવા ઈચ્છીએ ને એટલું એ ભાગતું જાય. એક જપ કરવા બેસીએ તો આપણું મન 100 વિચારી લેશે કે આ કરવું છે, ઓલું કરવું છે, છોકરાની સ્કૂલ છે, એને ટિફિન આપવાનું છે ને. તો એ બધું આપણું મન છે ભટકતું રહે છે. તો ત્યાંથી મનુષ્ય તેને શું કરવું જોઈએ, આપણને પાછું લાવવું જોઈએ ત્યાંથી, છે ને. એને ભટકવા નહીં દેવું જોઈએ, આપણને પાછું એને લાવવું જોઈએ. તો પોતાના નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ, ભગવાન કહે છે ને. અર્જુને કહ્યું, હે મધુસૂદન, આપે જે યોગ પદ્ધતિ સંક્ષેપમાં વર્ણવી છે તે મને અવ્યવહારુ તથા નભાવી ન શકાય એવી લાગે છે, કારણ કે મન ચંચળ તથા અસ્થિર હોય છે. હવે અહીંયા અર્જુનનું સ્ટેટમેન્ટ જો તમે, છે ને, અર્જુન શું કહી દે છે કે ભગવાન મધુસૂદન, મધુ નામના રાક્ષસને માર્યું હતું ને, એટલે મધુસૂદન કહે છે કે આ જે તમારી અષ્ટાંગ યોગની પદ્ધતિ જે હમણાં બતાવી, આ જે 8 પ્રકાર બતાવ્યા, એ તો બહુ મુશ્કેલ છે, અવ્યવહારુ છે, પ્રેક્ટિકલ જ નથી. આ તો જરા પણ પ્રેક્ટિકલ નથી, કારણ કે આમાં આપણું મન તો કેટલું ચંચળ છે ને, અને અસ્થિર પણ છે, એને આપણે કરી ન શકીએ એવું છે. તો આ કોણ કે છે? અર્જુન કે છે. તો અર્જુન કોણ છે? અર્જુન એવો ધનુર્ધરી છે જે પોતાની ધનુર્વિદ્યાથી માછલીને નીચે જોઈને, ઉપર માછલી હતી ને, પોતાની એક આંખ બંધ કરીને તેને ઓલું કરી દેશે, છે ને. તો કળિયુગમાં અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવો કેમ મુશ્કેલ છે તે સમજાવો, કોઈ કહેશે? હરે કૃષ્ણ. માયાદેવીનો પ્રભાવ છે માતાજી, એટલે કે હા માતાજી, બરોબર છે. માયા છે આપણી સામે હંમેશા રહે છે. કયા રૂપમાં રહે છે? મોબાઈલ ફોન છે ને, સૌથી મોટું. ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, રીલ્સ છે, બધી માયા છે હંમેશા. આપણે મન એક સ્થિર, એક સેકન્ડ એક રીલ્સ ઉપર પણ નથી રહી શકતું. આપણે 1 મિનિટની રીલ્સ હોય ને, એ જોવા માટે પણ આપણે તરત ઓલી ન ગમે એટલે અડધી મિનિટ, 30 સેકન્ડ પણ ન થાય એનાથી પહેલા આપણે સ્ક્રોલ કરી નાખીએ. એટલે આપણું મન તો હવે અડધી સેકન્ડ પણ સ્થિર નથી રહી શકતું, એવું થઈ ગયું છે ને. તો આપણે તો અષ્ટાંગ યોગ તો ક્યાંથી કરી શકવાના હતા? કરી જ ન શકે. અર્જુન જેવો અર્જુન, જે જો એને જયારે ગુરુ દ્રોણાચાર્ય કહે છે તને શું દેખાય છે, તો પક્ષીની એક જ આંખ દેખાય છે, અને એક આંખને વિંધે છે એટલું દૂરથી પણ, છે ને. પછી મછલીને પણ એવી રીતના સ્વયંવર હોય છે ત્યારે કરે છે ને. તો એટલો ધનુર્ધારી અર્જુન, જેનું કોન્સન્ટ્રેશન પાવર એટલું હતું. પાંડવો પણ એવા જ. તો એ લોકો, અર્જુન પોતે કે છે કે નહીં થઈ શકે આ બધું, છે ને. જેને શિવજીને પણ ધ્યાન તપથી જીતી લીધા હતા, છે ને. અસ્ત્ર એક જે છે, પાશુપતાસ્ત્ર અસ્ત્ર, એ આપ્યું હતું, છે ને, શિવજી એને. તો એવા જે અર્જુન છે એ પોતે કે છે કે નહીં, મારાથી તો આ ધ્યાન નહીં થાય, બહુ મુશ્કેલ છે, અવ્યવહારુ છે ને. તો પછી આપણાથી શું થઈ શકશે આ? ભગવાન પોતે નર નારાયણ રૂપમાં આવે છે. અર્જુન છે એ નર બનીને આવે છે ને ભગવાન સાક્ષાત એની સાથે નારાયણ બનીને આવ્યા હતા, છે ને.
એ કઈ અર્જુન કઈ સામાન્ય નથી, આપણા જેવું જીવ નતું છે ને, એ બહુ મોટો છે, શુદ્ધ ભક્ત છે ભગવાનનો. અને તો પણ છતાં પણ એ શું કે છે કે નહીં નહીં, આ મનને નહીં થાય મારાથી, છે ને, બહુ મુશ્કેલ છે આ તો. તો આપણા જેવા શું કહીએ, અરે હું તો યોગા કરીશ, હું તો ધ્યાન કરીશ, સવારના ઉઠીને રોજ ધ્યાન કરીશ. તો શું આ પોસિબલ છે આપણાથી ધ્યાન કરવું? નથી પોસિબલ. હવે શું કહે છે આગળ જો, હે કૃષ્ણ, મન ચંચળ, ઉચ્છકલન, દુરાગ્રાહી તથા અત્યંત બળવાન છે, અને તેથી તેને વશમાં રાખવું મને વાયુને વશમાં રાખવાથી પણ વધારે અઘરું લાગે છે. હવે અર્જુન અહીંયા શું કહે છે કે હું છે ને વાયુને વશમાં કરી શકું છું, પણ મારા મનને નથી કરી શકતો, એટલો મુશ્કેલ છે. તો સોચી જુઓ તમે કે કેટલું અઘરું હશે આ મનને વશમાં કરવાનું, છે ને, કારણ કે એટલું મન ચંચળ છે, એક સેકન્ડ પણ એક સ્થિર નથી રહી શકતું. બધાને આપણને ખબર જ છે ને, મન અહીંયા ને ત્યાં આપણું ભટક્યા જ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, કોઈને વાંચવું છે હરે કૃષ્ણ? ભગવાન છે ને કે છે કે કેવી રીતના હવે તને કંટ્રોલમાં કરવાનું મન. અર્જુનને સમજાવે છે, મતલબ આપણને સમજાવે છે. અર્જુનનો તો પહેલેથી મન સ્થિર જ હતો, કારણ કે એટલા બધા આપણે જોયું ને કે સ્થિર મન હોય તો જ ચકલીને, મછલીને બધાને તીર બરોબર નિશાના ઉપર એનું થયું. સ્થિર મન હતું એટલે જ થયું એનું. પણ આ બધું આપણા માટે ભગવાન અહીંયા કહે છે કે આપણને હવે મન સ્થિર કરવું હોય તો શું કરવાનું? હવે કોઈ વાંચશે આ હરે કૃષ્ણ? હું શ્લોક વાંચું છું, અનુવાદ વાંચજો. ઓકે. શ્રી ભગવાન ઉવાચ असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते. અનુવાદ વાંચો માતાજી. હરે કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે મહાબાહુ કુંતી પુત્ર, નિઃસંદેહ ચંચળ મનને વશ કરવા અત્યંત અઘરું છે, પરંતુ યથાયોગ્ય અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા તેને વશ કરવું સરળ છે. હરે કૃષ્ણ માતાજી. હરે તો કૃષ્ણ. અહીંયા શું કહે છે ભગવાન કે હે કુંતી પુત્ર, મહાબાહુ છે ને, જેના બાહુ જે છે એ એકદમ વિશાળ છે ને, રક્ષા કરવા એ બધું મતલબ એમાં સામર્થ્ય છે ને, એટલે મહાબાહુ કીધું છે. તો નિસંદેહ ચંચળ અને મનને વશ કરવું બહુ અઘરું છે. તો શું કરવું જોઈએ આપણને? અભ્યાસ કરવું જોઈએ. શું કરવું જોઈએ? અભ્યાસ. અને વૈરાગ્યેણ ચ, શું કરવું જોઈએ? અભ્યાસ તો કૌન્તેય અને વૈરાગ્ય છે ને, તો આ બે વસ્તુથી થશે કામ. એક તો અભ્યાસ કરવું જોઈએ અને વૈરાગ્ય દ્વારા તેને વશ કરવું જોઈએ. તો અભ્યાસ મતલબ શું છે? આપણને તો શ્રીલ પ્રભુપાદજી આ અભ્યાસ આપી દીધો છે કે રોજ સવારના બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, મંગલા આરતી કરવાની, ઘરમાં સેવા હોય એ કરવાની, ભગવાનની 16 માળાનું જપ કરવાનું, તમે જેટલું કરતા હો એટલું કરવાનું કન્ટિન્યુઅસ રોજ. તો એ બધું આપણને આપ્યું છે, અભ્યાસ છે ને. ભગવાનને ભોગ લગાડીને ખાવાનું, એ અભ્યાસ કરવું જોઈએ. પછી વૈરાગ્ય દ્વારા તેને વશ કરવું જોઈએ. વૈરાગ્ય એટલે શું? કે આપણું જે મન હોય એ જેમ કે એમ નહીં, પણ આપણી બુદ્ધિ કે નહીં, હવે મને તો પશુ જીવન નથી મળ્યું આપણને, છે ને, મનુષ્ય જીવન મળ્યું છે. તો પશુ જીવનમાં શું કરે ને આપણે પણ શું કરીએ? એ જ કરીએ. 4 વસ્તુ જે છે, આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, એ તો બધા કરે છે, પશુઓ પણ કરે છે. તો આપણામાં અને પશુમાં શું ફરક? એ આપણને સોચવું જોઈએ, છે ને. કારણ કે 84 લાખ યોનિમાં આપણે ફરીને આવ્યા છીએ, તો હવે પાછું આ દેહ જે મળ્યું છે મનુષ્યનું, તેમાં પણ આપણે એ જ કરશું તો પૂરું વ્યર્થ જશે. તો એટલા માટે આપણને વૈરાગ્યના શસ્ત્રથી એને ઓલું કરવું જોઈએ, છે ને. તો એ અભ્યાસ કરવું જોઈએ આપણને. અભ્યાસ કરશું તો આ પોસિબલ થશે. હરે કૃષ્ણ. આ શ્લોક કોઈ વાંચશે? વાંચો માતાજી. હા વાંચો માતાજી. હું વાંચું માતાજી? હા વાંચો. શ્લોક નહીં વાંચો, અનુવાદ વાંચો. હા, સારું. જે મનુષ્યનું મન અસંયમિત છે તેને આત્મ સાક્ષાત્કાર દુર્લભ હોય છે, પરંતુ જેનું મન સંયમિત છે તથા જે યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે તેને નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે. આ જ મારો મત છે, મારો અભિપ્રાય છે. તો અહીંયા શું કે છે હરે ભગવાન? કૃષ્ણ માતાજી. જેમ હા, થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. તો જે મનુષ્યનું મન અસંયમિત છે. હા હા બોલો માતાજી. અટેન્ડન્સ લિંક મુકાઈ ગઈ છે અને આની અંદર છે ને ચેટ બોક્સમાં કોઈએ વિગત નથી ભરવાની. અટેન્ડન્સ લિંક જે મુકાય ને એની અંદર બ્લુ અક્ષર છે ને એને ટચ કરી અને એમાં બધી વિગત ભરવાની છે. ચેટ બોક્સની અંદર કોઈ વિગત, કોઈનું નામ કે કંઈ નથી લખવાનું. એ લિંકને ટચ કરો ને એમાં ફોર્મ આવશે, એ ફોર્મ ભરવાનું છે. અત્યારે આની અંદર જ છે ચેટ લખેલો ઓપ્શન છે ને, એમાં જો અત્યારે લિંક આવશે,
એકવાર મૂકી દીધી છે, હું ફરીથી મૂકી રહી છું. આ લિંક ભરવા, આ લિંકની અંદર વિગત ભરવાની છે. નીચે જે બ્લુ અક્ષરથી છે ને એની અંદર તમે શરૂ ક્લાસે પણ આની અંદર લિંક થી બધી ડિટેલ ભરી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બધાની વિનંતી છે કે આ જે લિંક આવી છે ને એને ભરી લેજો તમે. કારણ કે જુઓ, નિયમ હમણાં આપણે બધું સમજીએ છીએ ને કે નિયમ જરૂરી છે. તો આ અભ્યાસ કરશું ને તો જ આપણે નિયમ ધીરે ધીરે આવા બધા નિયમને ફોલો કરશું ને તો આપણે ભક્તિમાં આગળ વધશું. આ ભક્તિ માટે જ છે આપણું. આપણને લાગે કે આ કેમ છે, આ એટેન્ડન્સ ભરવાની ને આવું બધું શા માટે છે ને, રોજ રોજ શું છે આ. તો આપણું રોજનું આપણું ખબર પડે કે આપણે કેટલી હાજરી આપી છે, કેટલું નથી આપતા. તો એટલા માટે બહુ જરૂરી છે ને આ બધા નિયમ અભ્યાસથી જ થશે. આપણે અભ્યાસ કરશું ને તો ધીરે ધીરે પછી આગળ ભક્તિમાં પણ આપણું એ અભ્યાસ જે છે એ ચાલુ રહેશે છે ને. એટલા માટે ભરી દેજો, તમારી વિનંતી છે મારી બધાને, અને સાથે સાથે સાંભળતા રહેજો. તો મનુષ્યને મન અસંયમિત છે તેને આત્મા સાક્ષાત્કાર દુર્લભ હોય છે ને. હવે અસંયમિત મન હોય તો પ્રશ્ન નથી, ક્યાંથી આત્મ સાક્ષાત્કાર થાય? કારણ કે ભૌતિક ઇન્દ્રિયોમાં મન લાગેલું હશે તો આત્મ સાક્ષાત્કાર તો પોસિબલ છે જ નહીં. તો મનને સંયમિત કરવું જોઈએ આપણને છે ને. તો એક યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે અને તેને નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે. તો યોગ્ય ઉપાય દ્વારા એટલે કેવી રીતના કે ગુરુના શરણમાં જઈને ગુરુ જેમ કે એમ આપણે એનું ઉપાય કરીએ. તો એવી રીતના જયારે આપણે યોગ્ય ઉપાય અહીંયા કીધું છે ભગવાને છે ને, યતતા શક્યો ઉપા વાપ્તુ મુપાયતઃ છે ને. તો એનું મતલબ શું છે? યોગ્ય ઉપાય દ્વારા. તો યોગ્ય ઉપાય કોણ આપી શકે આપણને? ગુરુ આપી શકે છે ને. ગુરુ એને ખબર હોય કે કેવી રીતના મનુષ્ય જે છે એ આમાં ભટકેલો છે, એમાંથી કેવી રીતના બહાર નીકળશે. તો એ જે યોગ્ય ઉપાય આપે એ આપણને પ્રયત્ન કરવું જોઈએ કરવા માટે. તો તેની નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય જ છે, એ મારો અભિપ્રાય છે. કોણ કે છે? ભગવાન કે છે સાક્ષાત. કે જેમ ગુરુના આદેશ પ્રમાણે આપણે કરતા રહીશું તો આપણે એમાંથી ચોક્કસ પાર થઈ શકશું. નેહલ માતાજીને લિંક દેખાતી નથી, પાછી એક વખત મોકલી દેજો માતાજી. હવે જો અસફળ યોગીની મંજિલ શું છે? હા, તો અસફળ જે યોગી હોય ને એ લોકોનું શું થાય? હવે આટલું 12 વર્ષ સુધી સમજો હિમાલય, આખી જિંદગી હિમાલયમાં ગયા, યોગ અભ્યાસ કર્યું, પણ એને શું થયું? એને શું થશે એનું આગળ? તો અર્જુન પૂછે છે પ્રશ્ન ભગવાનને. આપણું પણ એક પ્રશ્ન હોય ને કે મેં તો આખી જિંદગી આ કર્યું, હવે મને ક્યાં જવું? મનુષ્ય શરીર મળશે, ઉપરના લોકોમાં જઈશ કે પછી નીચેના લોકોમાં જતો રહીશ? એવું પ્રશ્ન હોય ને. તો અર્જુન છે આપણા વતી એ પ્રશ્ન પૂછે છે ભગવાનને કે ભગવાન, અસફળ યોગી જે હોય એની શું ગતિ થશે? જે શરૂઆતમાં આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયાને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે ને, પરંતુ પછીથી ભૌતિકતાને કારણે તેમાંથી વિચલિત થઈ જાય છે. હવે ભૌતિકતાના કારણે એટલે શું? શરૂઆતમાં બહુ કર્યું બધું, ભગવાનનું બધું કર્યું, પણ પછી વચમાં શું થયું? એવા ફ્રેન્ડ એને મળી ગયા કે દારૂ પીવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો, અસંગ કરવા લાગ્યો. તો શું થશે? તો એવા લોકોનું પરિણામ શું થશે? તો તેના પરિણામ સ્વરૂપ યોગ સિદ્ધિને પામી શકતો નથી. તો એવા લોકો યોગ સિદ્ધિને નહીં પામી શકે છે ને. ભગવાન હવે કે છે બધું ડિટેલ્સમાં. તો અસફળ યોગી પુણ્યાત્મા લોકોના લોકમાં અનેક વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી સદાચારી લોકોના અથવા તો ગર્ભ શ્રીમંત લોકોના કુળમાં જન્મ પ્રાપ્ત કરે છે ને. આવા જે અસફળ યોગી પણ હોય, ભગવાન શું કહે છે કે અસફળ પણ થાય ને તો પણ તમને લાભ જ છે, તમે કઈ નુકસાનીમાં નહીં જશો છે ને. કારણ કે ક્યાં જન્મ મળશે એ લોકોને? ગર્ભ શ્રીમંત જે લોકો હશે એવા લોકોના કુળમાં જન્મ મળશે. પછી બીજું શું કે છે ભગવાન કે જો દીર્ઘ યોગા અભ્યાસ પછી અસફળ રહે તો તેવા જે લોકો હોય એ લોકોને ક્યાં જન્મ મળશે? અધ્યાત્મવાદીઓના કુળમાં જન્મ મળશે. અધ્યાત્મવાદી એટલે કોણ? વૈષ્ણવ હોય, જેના ઘરમાં પહેલેથી જ ભગવાનનું નામ જપ થતું હોય, એવા લોકોના ઘરમાં એ લોકો પૌત્ર જન્મ થાય જ્યારે તો એ સૌભાગ્યશાળી એવા લોકો હોય છે જેને પૂર્વજન્મમાં પોતાનું યોગ અભ્યાસ જે છે એ અસફળ થયા હોય, એમાં કંઈક એનું 95% જેટલું બાકી રહી ગયું હોય છે ને. તો બાકીનું 5% પૂરું કરવા માટે ભગવાન કહે છે કે હું એને એવા વૈષ્ણવના ઘરમાં જન્મ આપું છું કે જ્યાં એ બચપનથી જ, બાળપણથી જ એને જયારે બોર્ન થાય ને ત્યારે જ એને ભગવાનનું પ્રસાદ જ ચખાવવામાં આવે. આપણામાં ઓલું કરે ને, પ્રાસ કરે ને, અને પછી નામ આપે છે ને. કોઈ બાળક જન્મ લે તો કાનમાં નામ બોલે, તો એ ભગવાનનું નામ એના કાનમાં પહેલો જ હશે. તો એવો દુર્લભ જન્મ જે છે એ મળશે જન્મ છે ને. એ ભગવાન કે છે એવું કે આ ક્યારે પણ આપણે અહીંયા જુઓ નર્સરીમાં કોઈ હોય, આપણે આ જે બોડી છે આપણી, તેમાં કોઈ CA કર્યું હોય, કોઈ લોયર નું કર્યું હોય, તો એ આ જયારે શરીર છોડી દેશે પછી બીજો જન્મ લેશે તો કઈ સર્ટિફિકેટ સાથે આવવાની નથી આપણી, લોયર ની કે CA ની કે છે ને, ડોક્ટર ની કે. એ બધું પહેલેથી ABCD કરવી પડશે, આપણને ગણવી પડશે છે ને. 0 થી ચાલુ કરવું પડશે.
પણ આ અહીંયા ભગવાને શું કહી દીધું કે આ તો અસફળ યોગી હોય ને, જેણે 10-15% ખાલી ભક્તિ કરી, મતલબ આગળ કર્યું હોય, યોગ કર્યું હોય, અને એને પણ સારું થશે, એને પણ આગળ ત્યાંથી વધવા મળશે ચાન્સ છે ને. તો એટલું બધું બેનિફિટ છે આ. કોઈ પણ આપણે હવે આગળ કહેશે કયા યોગની વાત કરે છે ભગવાન. સર્વ યોગીઓમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પરાયણ હોય છે, પોતાના અંતકરણમાં મારું ચિંતન કરે છે. હવે શું કહે છે ભગવાન? હવે બધા યોગી નામ અપી સર્વેશામ મદગતે અંતરાત્મના. હવે યોગીઓમાંથી સર્વશ્રેષ્ઠ યોગી કોણ છે? જે હંમેશા મારું ચિંતન કર્યા કરે છે ને. એને ભગવાને અહીંયા શું કીધું છે? યોગી કીધું છે. કર્મયોગી નહીં, જ્ઞાન યોગી નહીં, ધ્યાન યોગી નહીં, અષ્ટાંગ યોગી નહીં. શું કીધું ભગવાને? મદગતે અંતરાત્મના. મદગતે મારું ચિંતન કરે છે. મારું એટલે કોનું? કૃષ્ણનું. હવે મારું નામ શું છે? દયાન્વિતા હરિની દેવી દાસી છે. તો હું ઘડી ઘડી એમ થોડી કહું કે દયાન્વિતા હરિની કે છે કે તમે લિંક ભરી દો, હમણાં જે આવી છે. આપણે ઘડી ઘડી પોતાનું નામ ના લઈએ, આપણે એમ જ કહીએ કે મારું. તો આપણને સમજવું જોઈએ કોણ બોલે છે. આ કૃષ્ણ બોલી રહ્યા છે ને. પણ આગળના અધ્યાયમાં ભગવાન છે પોતાનું નામ પણ લઈ લેશે, કારણ કે અમુક શું છે કેવા વાળા હોય ને એ લોકો એમ કે આ મદગતે અંતરાત્માના મતલબ શું છે કે મદ એટલે કે કૃષ્ણ નહીં, કૃષ્ણ અંદર બીજા કોઈ આવીને બોલે છે આ બધું ભગવદ ગીતા. તો એવું જ્ઞાન આપવા વાળા પણ ઘણા છે ને બારે. આપણને સમજવું જોઈએ કે મદગતે અંતરાત્મા એટલે કોણ? ભગવાન કૃષ્ણ પોતે બોલી રહ્યા છે, અને ભગવાન પોતે પ્રૂફ પણ કરશે, પોતે આગળ પોતાનું નામ પણ લઈ લેશે કે હું દયાન્વિતા હરિની બોલી રહી છું. ભગવાન શું કહે છે? વાસુદેવ હું બોલું છું. વાસુદેવ. વાસુદેવ કોણ છે? વસુદેવના પુત્ર વાસુદેવ છે ને. તો એ આપણને યાદ રાખવું જોઈએ. આ શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ છે. શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયયુક્ત તમો મતઃ છે ને. તો શ્રદ્ધાવાન જે હોય, મારી શ્રદ્ધાપૂર્વક મને પરાયણ હોય એવા જે લોકો હોય, એ લોકોના મનમાં હું હંમેશા મારું ચિંતન કરતા હોય લોકો, તો એવા જે લોકો હોય એ લોકો શું થાય? તો દિવ્ય પ્રેમમય સેવા કરે છે. કારણ કે જેના મનમાં હંમેશા આખો દિવસ ભગવાનનું ચિંતન ચાલુ હોય, તો એ લોકો તો શું કરતા હોય? સેવા જ કરતા હોય ને ભગવાનની, અને એ પણ કેવી? પ્રેમમાં. તો યોગ, હવે ગોપીઓ જે છે પરાકાષ્ઠા છે ને પ્રેમની, હંમેશા શું કરતી હતી? ભગવાનનું ચિંતન હંમેશા. તો યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલા છે, અને તે બધામાં સર્વોચ્ચ છે. આ જ મારો મત છે. ભગવાન પોતાનું મત અહીંયા આપે છે. શું આપે છે મતમાં? કે યોગી નામ અપી સર્વેશામ મદગતે અંતરાત્મના. જે મારું ભજન કરે છે એ યોગીઓમાં શ્રેષ્ઠ છે. તો એ ભજન કોણ કરતા હોય? સાધુ સંન્યાસી જે હિમાલયમાં બેસે એ, કે પછી અહીંયા જે સંન્યાસી જે હોય, જે કૃષ્ણનું નામ બધું નામ પ્રચાર કરતા હોય એ છે ને. મહાન યોગી કોણ છે? હવે જુઓ નારદજી છે, તો એ પૂરા અલગ અલગ લોકોમાં જઈને ભગવાનનું નામ જપ કરતા હોય છે ને. નારાયણ નારાયણ કરે. અને તમામ યોગો ભક્તિ યોગના લક્ષ્ય માટેની પ્રગતિ છે ને. હવે ભક્તિ યોગ છે બેસ્ટ છે, સૌથી ઉપર સર્વોત્તમ છે ને. આ જુઓ સીડી છે ભક્તિ યોગની સીડી છે. પેલું કર્મયોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ, અને ભક્તિ યોગ સૌથી ઉપર છે. ઓલા બધા નીચેમાં આવે છે ને. પણ આ બધા સાથે હોય. કર્મ કઈ છોડી નથી દેવાનું, કર્મયોગ પણ છોડવાનું નથી આપણને છે ને. બધાને સેન્ટરમાં આપણે જે પણ કર્તવ્ય કરીએ છીએ, ભગવાને સમજાવ્યું. પહેલો શ્લોક હતો કે જે પણ કર્તવ્ય કરો છો, ડ્યુટી કરો છો, એ બધાને કરવાનું છે જ, છોડવાનું છે જ નહીં છે ને. પણ સાથે સાથે મારું ચિંતન કરવાનું છે. મારું ચિંતન જે કરે છે એ સૌથી મોટો યોગી છે ને. હવે યોગ જે છે એ આધ્યાત્મિક અભ્યાસ છે ને. જુદા જુદા યોગો માટે વિવિધ યોગો છે ને. અલગ અલગ યુગો છે, આપણને ખબર છે. કયા કયા યુગો છે? કોણ કહેશે? હરે કૃષ્ણ. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ. તો કૃતે યધ્યાય તો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયામ કલો તદ્ધરી કીર્તનાથ. તો હવે જો સતયુગ જયારે હતું ને ત્યારે ધ્યાન કરાતું હતું. ત્રેતાયુગમાં યજ્ઞ, પછી દ્વાપરમાં અર્ચન વિગ્રહની સેવા, પછી હરિકીર્તનમ. હરિકીર્તનમ ક્યાં આવ્યું? કલયુગમાં આવ્યું છે ને. તો સતયુગમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન, ત્રેતાયુગમાં યજ્ઞ કરવાનું, અને દ્વાપરમાં મંદિર વિગ્રહ પૂજા કરવાનું. આ છે ને, એ જ કરવું જોઈએ આપણને. અને કલયુગમાં શું છે? હવે આપણે કલયુગની જે વસ્તુ છે, હવે જો કોઈ બાળક હોય સ્કૂલમાં જતું હોય, સીબીએસઈ બોર્ડ છે, સ્ટેટ બોર્ડ છે, આઈસીઆઈ છે ને, બધી અલગ અલગ છે. તો એમાં જે અભ્યાસક્રમ હોય સીબીએસઈમાં, એ સ્ટેટ બોર્ડમાં ન હોય, અલગ હોય ને અભ્યાસક્રમ. સેમ હોય કે અલગ હોય? કોઈને ખ્યાલ છે? કોઈના બાળક ભણતા હોય તો? અલગ અલગ હોય માતાજી. હા, અલગ અલગ હોય ને. તો એવી રીતના કલયુગનું
દ્વાપરનું, સતયુગનું, ત્રેતાયુગનું બધાનું ધર્મ જે છે એ અલગ છે, યુગ ધર્મ કહેવાય એને, છે ને. તો આપણું હમણાં હાલે કલયુગ ચાલી રહ્યું છે, તો કલયુગનું યુગ ધર્મ શું છે? આપણું CBSE નું હશે પોર્શન, તો એમાં એ જ ચોપડા ચાલશે. તો આપણું કલયુગનું જે છે આ પોર્શન, તો એમાં શું ચાલશે? હરિકીર્તન ચાલશે, પવિત્ર ભગવાનનું નામ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો જો શાસ્ત્ર સંદર્ભ પણ આપે છે ને, જપ માટે ભગવાનના પવિત્ર નામ છે એ જ બેસ્ટ છે ને. જો બધા વૈદિક સાહિત્યમાં શોધ્યા પછી કોઈ પણ વ્યક્તિ આ યુગ માટે હરે કૃષ્ણ જાપ કરતા કોઈ પણ વધુ ઉત્ક્રાંતિ પ્રક્રિયા શોધી શકતો નથી. હરે કૃષ્ણ મહામંત્ર જે છે એ જ સૌથી, હવે ભગવાન છે ને આગળ કહેશે 10મા અધ્યાયમાં પણ, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી છે ને, તો યજ્ઞમાં જપ યજ્ઞ હું છું ભગવાન કહે છે. તો બધા જે શાસ્ત્રો છે એમાં લખેલું છે કે 16 અક્ષર વાળું જે આ હરે કૃષ્ણ મહામંત્ર છે એ જ કલિયુગનો નાશ કરવા વાળું છે ને. કલિસંસરણ ઉપનિષદ જે છે એમાં પણ એ જ લખેલું છે. કલિયુગમાં માણસો એ ફક્ત ભગવાનના પવિત્ર નામોનું જપ કરવું જોઈએ. એનાથી જ આપણું જે મન છે, મનને કેવી રીતના બધું છે કે કંટ્રોલમાં રાખીએ આપણે, હા, એના વિશે છે આ. હરે નામ હરે નામ એવ કેવલમ કલેવ નાસ્તેવ 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 ગતિરન્યથા. તો કલ અને આ દંભના જે આ યુગ છે, જ્યાં માણસ ઝઘડાળુ છે, અલ્પ આયુષ્ય છે ને, મન સ્થિર નથી રહેતું, તો એવા મનને સ્થિર કરવા માટે કોઈ બીજો રસ્તો છે જ નહીં. કયો રસ્તો છે? ખાલી એક જ છે, જે ચૈતન્ય મહાપ્રભુ આપણને આપી ગયા છે. એ શું છે? હરે કૃષ્ણ મહામંત્ર છે ને. હે રાજા, કલયુગ જો કે દોષોનો મહાસાગર છે, છતાં તેનો એક મહાન સદગુણ પણ છે. હવે કલયુગ આપણે જોઈએ છે ને આજકાલ કેટલું બધું, હમણાં બધું બધા ઠેકાણે જ્યાં જોઈએ ત્યાં બધું કઈ ને કઈ અકસ્માત થાય છે, યુદ્ધો ચાલી નીકળ્યા છે ને, બધું આવી બધી અધાર્મિક પ્રવૃત્તિઓ વધી રહી છે બધી, છે ને, ગાયોના કતલ થાય છે. તો આ બધું કલયુગના લક્ષણો છે. દોષ છે એમાં ઘણા બધા, પણ શું છે એમાં એક સારું પણ છે. એ સારું શું છે કે હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવાથી મનુષ્ય આ સંસારનું જે બંધન છે એનાથી છૂટીને ભગવદ ધામમાં આપણે જઈ શકીએ છીએ. એ એક સારું છે. ક્યાં આપેલું છે? તો એ શ્રીમદ ભાગવત છે એમાં 12મા સ્કંદમાં 3જા અધ્યાયનો 51મો શ્લોક છે. એમાં એ આપ્યું છે. હવે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, સર્વ યજ્ઞોમાં પવિત્ર નામનો જપ પણ છે, ભગવાન છે ને. હરે કૃષ્ણ મહામંત્ર છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ સંકીર્તન જે યજ્ઞ છે ચૈતન્ય મહાપ્રભુએ ચાલુ કર્યું છે ને. તો મહામંત્રનો જપ કરવા માટે આ કરવું જોઈએ. આપણે શું કરવું જોઈએ? તો હરે કૃષ્ણ મહામંત્રનો જપ શરૂ કરતા પહેલા પંચતત્વનો મંત્રનો જપ કરવો જોઈએ. હવે આપણે છે ને હરે કૃષ્ણ મહામંત્ર કરીએ તો આપણને, હવે એમ જ આપણે ના કરી શકીએ. અગર એમાં સાથે પહેલા છે ને મહામંત્ર અગર પંચતત્વનું કરીને જાપ, તો આપણને કોઈ પણ અપરાધ ન લાગે. એમાં પંચતત્વનો મંત્ર શું છે? આ છે, જો તમારી સ્ક્રીન ઉપર દેખાય છે ને એ મંત્ર તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. અને આ તમે છે ને હરે કૃષ્ણ મહામંત્ર બોલો ને એનાથી પહેલા બોલવાનું હોય. જે સુમેરુ મળતું હોય ને ત્યારે આ મંત્ર ત્યાં બોલવાનું છે. સુમેરુ ઉપર ક્યારે પણ હરે કૃષ્ણ મહામંત્ર બોલાય નહીં. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ, છે ને. આ મંત્ર બોલીને પછી આપણને માળા કરવાની શરૂઆત કરવી જોઈએ. પછી કેવી રીતના માળા કરવી જોઈએ આપણને, છે ને, પ્રશ્ન થાય ને આપણને કેવી રીતના બોલવાનું, તો સંભળાય ને એવી રીતના આપણને જપ કરવું જોઈએ. આપણે જોરથી થોડું બોલવું જોઈએ. તો કોઈ કહેશે ને કે કેમ જોરથી, શા માટે? તો શા માટે? આપણા કાનને સંભળાય એટલા માટે. આપણને પણ પોતાને સંભળાય અને આજુબાજુ આપણા જીવજંતુ, આપણા બેક્ટેરિયા આટલા બધા હોય જ હંમેશા. કરોડિયા હોય, ગરોળી હોય, કોકરોચ હોય, જે પણ હોય જીવજંતુ જે આપણને દેખાતા નથી નરી આંખે, એ પણ હોય. એ લોકોનો પણ ઉદ્ધાર થઈ જાય એ લોકો સાંભળે તો, છે ને. અને કેવી રીતના બોલવું જોઈએ આ મંત્ર આપણને? તો દરેક નામનું સ્પષ્ટ ઉચ્ચારણ કરવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એવું નહીં કે આપણે એમ જ બોલીએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે, એવી રીતના નહીં. આખું બરોબર પ્રોપરલી બોલવું જોઈએ. એક મણકો જયારે પકડીએ આપણે માળાનું ત્યારે પૂરું મંત્ર બોલવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એવી રીતના. તો આદર અને ભક્તિ અને એકાગ્રતા સાથે આપણને જપ કરવું જોઈએ, છે ને. આપણને ભાવ હોવા જોઈએ ભગવાન માટે કે આ સાક્ષાત ભગવાન છે. આપણે જે નામ જપ કરીએ છીએ શું છે? સાક્ષાત ભગવાન છે, ભગવાનથી ભિન્ન નથી નામ, છે ને. તો તમે કોઈ પણ જગ્યા ઉપર બેસીને આ છે ને બોલી શકો છો. એવું નથી કે આપણને ન એવું આસન ઉપર નીચે બેસવાનું કે ઉપર બેસવાનું.
ગમે તે જગ્યા પર બેસી શકો તમે. હા, બારે જઈને કરી શકો, ચાલતા ફરતા બેસીને કોઈ પણ દિશામાં મોઢું રાખીને. એવું નથી કે ઉત્તર દિશામાં રાખવાનું, પૂર્વ દિશામાં રાખવાનું. કોઈ પણ દિશામાં બેસીને તમે નામ જપ કરી શકો છો. તમે કોઈ પણ સમય જપ કરી શકો છો, રાતે કરી શકો, બપોરના કરી શકો. પણ હા, બ્રહ્મ મુહૂર્તમાં જયારે આપણે કરીએ ને નામ જપ, એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. તો આપણને જોવું જોઈએ કે આપણને ક્યારે કરવું છે. પછી તમે સ્નાન કરતા પહેલા અથવા પછી પણ કરી શકો છો, છે ને, ક્યારે પણ કરી શકીએ. નાવાથી પહેલા કરી શકીએ, નાવા પછી પણ કરી શકીએ આપણે. પછી ગણતરી રાખીને જપ કરવાની ભલામણ કરવામાં આવી છે આપણા શાસ્ત્રોમાં, છે ને. તો કેમ? તો 108 કરવા જોઈએ. આપણને ખબર છે કે તુલસીની માળા ઉપર આપણે 108 મણકા હોય છે, એના ઉપર આપણે જપ કરીએ છીએ. તો શા માટે કાઉન્ટ જ કરવું જોઈએ? એનાથી આપણું છે ને એક માઇન્ડ જે છે એ સેટ થાય કે નહીં. હવે ઘણા બધા શું કે હું તો મનમાં કરું. તો મનમાં કરવાથી કઈ ખબર ના પડે કે આપણે કેટલી માળા કરી. મન તો છે ને આપણું ભટક્યા કરશે વચમાં. તો એ થશે જ નહીં માળા. આપણે એક માળા પણ નહીં થાય પૂરા દિવસમાં. અગર હાથમાં માળા લઈને કરશું ને તો આપણી માળા છે ને પ્રોપરલી થશે, એકદમ બરોબર. એટલા માટે આપણને એ જ માળા લઈને કરવું જોઈએ. તો જપ કરતી વખતે શું ન કરવું જોઈએ આપણને? તો મહામંત્રના માત્ર એક ભાગનો જપ ન કરવો જોઈએ. જેવી રીતના મેં કીધું ને તમને કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, એવી રીતના નથી કરવાનું. આખું મંત્ર બોલવાનું છે. કોઈએ જપમાળાના સુમેરુ કૃષ્ણ મણકા ઉપર જપ કરવો નહીં. આ જે સુમેરુ મણકું છે ને એના ઉપર જપ નહીં કરવાનું, છે ને. એના પછીનું જે મણકો દેખાય છે ને એના ઉપર કરવાનું. મને લાગે છે કે તમારી બધા પાસે માળા હશે, છે ને. પછી પુસ્તક વાંચતી વખતે અથવા તો અખબાર વાંચતી વખતે પણ ટીવી જોતી વખતે જપ નહીં કરવાનું. કારણ કે ધ્યાન આપણું મન ત્યાં જતું રહે ને. તો ભગવાનના નામમાં આપણું સાંભળીને કરવાનું છે. પ્રભુપાદજીએ શું કીધું છે કે કાનથી આપણને આપણું જે મહામંત્ર બોલીએ એને સાંભળવાનું છે. આ મંત્ર મેડિટેશન છે. મંત્ર મેડિટેશન કેવી રીતના થશે આપણું? આપણે સાંભળશું તો આપણું જે મન છે એમાં એકાગ્રતા થઈ જશે, છે ને. એમાં ધ્યાન આપણું ધીરે ધીરે ભગવાનના નામમાં લાગી જશે. જેવું આપણને એવું લાગે કે આપણું મન છે વિચારમાં ચડી ગયું છે, મનને પાછું લઈ આવવાનું વિચારમાંથી અને પાછું એને હરે કૃષ્ણ મહામંત્રના જપમાં સાંભળવામાં લગાડવું જોઈએ આપણને. તો આપણે બરોબર પ્રોપરલી આ કરી શકશું. તો જપ કરવાનો શું ફાયદો છે? જપ શા માટે કરીએ? શું થાય જપ કરશું તો? બધા કે ને મારી પાસે ટાઈમ નથી કરવાનું જપ, તો શું કરીએ અમે? તો જપ કરશું તો શું થશે? જો આપણને કઈ ખબર હોય ને કે આ કરશું તો ઓલું મળશે આપણને, તો માણસ છે ને આજકાલના યુગમાં તો કરે. બેનિફિટ જોઈએ છે બધાને, છે ને. તો શું થશે? પાપની પ્રતિક્રિયાઓમાંથી મુક્તિ મળી જશે. પાપની પ્રતિક્રિયાઓ એટલે જે આપણે ન કરવા જેવા કામ હોય એવા અગર કોઈ કરતું હોય તો એની જે વૃત્તિ છે પાપ કરવાની એ પણ નષ્ટ થઈ જાય. એટલું મહામંત્ર શક્તિશાળી છે, ને. અનિચ્છનીય આદતો જે છે, ખરાબ ટેવો હોય, છે ને. વર્તમાન સ્થિતિ આપણને બધાને ખબર છે કેવી છે. બધા નશા કરે છે. આજકાલના યંગ જનરેશન છે એ પણ બધું ડ્રગ્સ ને એવું બધું પીતા હોય છે કોલેજમાં, ને જોવો છો, છે ને. બધું વાંચીએ છીએ આપણે તો ખબર પડતી હોય છે. તો એ હરે કૃષ્ણ મહામંત્રથી એ બધું છે ને ધીરે ધીરે નષ્ટ થતું જશે. ચિંતા અને તાણથી મુક્તિ થશે આપણને, છે ને. ચિંતા, ટેન્શન જે હોય ઘરમાં, તણાવ હોય, એ બધામાંથી આ હરે કૃષ્ણ મહામંત્ર જ એક એવો છે જે આપણને મુક્તિ અપાવી શકે છે. મનની સાચી શાંતિ આપણને આપી શકે છે, ને. જો આ લોકો કેટલા ખુશ લાગે છે. વાસ્તવિક ખુશી, સુખ જે છે એ આમાં જ છે. આપણને લાગે આ લોકો પાસે શું છે? કઈ નથી. આવા કપડા, 2 જોડી તો કપડા પહેરતા હોય છે ને બ્રહ્મચારીઓ, સંન્યાસી હોય, તો પણ કેટલા ખુશ લાગે. નાચતા હોય હંમેશા, છે ને. નામ જપ, નામ કીર્તન કરતા હોય. તો સંકીર્તન છે એ એટલો સરસ છે કે આપણું બધું આપણને એમાં જ આનંદ મળે છે, સુખ મળે છે. પછી ધીરે જેમ આપણું ટેસ્ટ વધશે ને એમ આપણને એમાં આનંદ આવશે. તો બહુ બધું શું છે આમાં. તો હરે કૃષ્ણ જાપ વિશે લોકો શું કહે છે? આ હરે કૃષ્ણ મહામંત્ર જે છે ને એનો જાપ કરવા વાળા જો આપણે એકલા નથી. કેટલા બધા લોકો, પ્રભુપાદજી પૂરા વિદેશમાં ગયા હતા, છે ને. તો ત્યાં કેટલા બધા લોકોને આ બધું કરતા થઈ ગયા. તો શું છે? ખરેખર ભગવાનની અનુભૂતિ છે, એની પ્રક્રિયા છે. આપણે અનુભવ કરીએ ભગવાનને, છે ને. આપણે ફીલ કરીએ કે ના ભગવાન છે, છે ને. તો જ્યોર્જ હેરિસન જે છે ને મોટો ત્યાંનો ફોરેનનો એક કલાકાર, વાજિંત્ર વગાડનાર, તો એ પણ કે છે કે ભગવાનની અનુભૂતિ થાય છે આપણે મહામંત્રનો જપ કરીએ છીએ ત્યારે. પછી જીન કલોડે જે છે ખલીએ, એ શું કે છે? જયારે મેં હરે કૃષ્ણનો જાપ કરવાનું શરૂ કર્યું ત્યારે મારા માટે બધું જ થવા લાગ્યું. ભગવાન પોતે આપણું બધું, આપણને લાગે ને આપણે મારી પાસે ટાઈમ નથી, હું કેવી રીતના 2 કલાક કાઢું, 1 કલાક કાઢું, 10 મિનિટ કાઢું, 15 મિનિટ કાઢું ભગવાન માટે. પણ નહીં, આપણું એ સમય જે છે બધું ભગવાન એરેન્જ કરી લે છે. બધું આપણું કામ, છે ને, બધું પોતે થવા લાગશે. એ આ મોટો ઓલો કે છે, ને. અલ્બર્ટ બ્રશફોર્ડ શું કે છે, જે ફોર્ડ કંપનીનો માલિક છે, જે મોટર્સનો, કે હરે કૃષ્ણનો જપ મારા જીવનમાં જબરદસ્ત અસર કરી છે. તો આવા જે મોટા મોટા જે છે એ લોકો પણ કરે છે ને પોતાનો અનુભવ શેર કરે છે આપણાથી. હું ઘણા વર્ષોથી
હરે કૃષ્ણનો જાપ કરું છું અને મને ક્યારેય વધુ આનંદદાયક મળ્યું નથી. હવે કોણ કે છે? ભારતીય ઉદ્યોગપતિ જે છે એનડી દેસાઈ એ કે છે ને, પોતાનું અનુભવ બધા શેર કરે છે કે આવું અનુભવ ક્યારે પણ થતું નથી જેવું હરે કૃષ્ણ મહામંત્રમાં આપણને થાય છે. પછી ઋષિકેશ મફતલાલ શું કે છે? હરે કૃષ્ણ જાપ કરતા મને મારા જીવનમાં બધા ઉતાર ચઢાવોનો સામનો કરવામાં મદદ મળી છે, જેમાં એક મહાન આત્મવિશ્વાસ અને મનની શાંતિ છે. તો આત્મવિશ્વાસ મતલબ શું? કોન્ફિડન્સ. તો જેનું કોન્ફિડન્સ લેવલ લો હોય છે ને, તો એને પણ આગળ વધવા માટે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ. મનની શાંતિ જોઈએ તો, કારણ કે હવે આટલા બધા કરોડપતિ હોય તો ટેન્શન તો હોય ને પૈસાનું, લેનદેન થાય એમાં. તો એ ટેન્શન ને મનની શાંતિ માટે શું કરવું જોઈએ? તો આ કરે છે આ લોકો, જો બધા કરે છે, એ લોકોના અહીંયા ફોટા છે સામે, તો આપણને પણ આ કરવું જોઈએ છે ને. આ એક મોટી ઓલી છે શું કહેવાય મોડલ. તો જાપ મને બરાબર ખરાબ ટેવોથી છોડી દેવામાં મદદ કરે છે. જો કારણ કે બહારના જે હોય મોડલિંગ કરતા હોય એ લોકોને ખરાબ ટેવો પણ હોય છે ને, તો એ બધા હરે કૃષ્ણ મહામંત્રના જપથી એ લોકો છોડી શક્યા છે. જો કેવી સાડી પહેરીને કીર્તન કરે છે ને, સાઈડમાં ફોટો છે, જોઈ શકો છો તમે. પછી વિક્કી ઓવર્ટન, યુરોપની જે પ્રખ્યાત મોડલ છે, એ શું કહે છે કે હરે કૃષ્ણ જપ કરવાનું શરૂ કરીને હું જબરજસ્ત ખુશી અનુભવું છું. તો ખુશ થવું હોય, આપણને લાઈફમાં ખુશી આણવી હોય તો શું કરવું જોઈએ? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ હરે હરે. તો આ બધા કેટલા બધા જીવો છે ને ઉદાહરણ, તો એ બધા કરે છે. તો આપણને પણ આ છે કરવું જોઈએ છે ને. ડેવિડ વુલ્ફ છે ને, પછી પોલ બ્લેયર છે, આ બધા જ છે મોટા મોટા બધા છે કરે છે. તો આપણને શા માટે નહીં કરવું? આપણે તો ઇન્ડિયન છે ને. આ રમેશલાલ જુઓ, હરે કૃષ્ણ મહામંત્ર કરવાથી શું થાય છે? ખૂબ શાંતિ મળે છે. તો આપણને પણ આ હરે કૃષ્ણ મંત્રનો જપ, આપણે પોતે ભારતીય છે અને આપણા તો હક હોવો જોઈએ. આપણે તો સામેથી ઓલું કરવું જોઈએ કે નહીં હું તો કરીશ જ. કોઈ ના પાડે તો શું? આપણે તો પહેલેથી જ અહીંયા આપણને કરવું જોઈએ છે ને. તો આજે કરવી છે માળા હરે કૃષ્ણ માતાજી? હા માતાજી, આજે હા કીધેલું છે. કરવી છે બધાને?